સાહિત્યની વાતો કરવાના છીએ. દોસ્તો, આપણી વચ્ચે સાહિત્યની વાત કરવા જે વ્યક્તિ આવી રહ્યા છે એ પોતે લેખન અને વાંચનના ખૂબ જ પ્રિય વ્યક્તિ છે. દોસ્તો, એમને ધર્મ, અર્થતંત્ર, વિશ્વ સાહિત્ય અને સ્પોર્ટ્સના તમામ વિષયો ઉપર ખૂબ જ ઊંડું ચિંતન એમને કરેલું છે. દોસ્તો, એમને વોડાફોન કંપનીના રિજિયન મેનેજર તરીકે લાસ્ટમાં હમણાં એ પોસ્ટ હતા, ત્યાંને તમે સમજી શકો છો કે કેટલી મોટી કંપની એ રિજિયન મેનેજર પોસ્ટ પર ચલાવી રહ્યા હતા. દોસ્તો, શ્રીમદ ભાગવત કથા એટલે કે ભાગવત સિદ્ધાંતોને યુવાનો સુધી જ્ઞાન વિજ્ઞાન સાથે જોડી અને કંઈક નવા વિષયથી રજૂ કરી યુવાનોના માનસમાં આધ્યાત્મિક તેમજ વ્યવહારિક અભિગમ સાથે ખૂબ સારી રીતે જોડતા આ વ્યક્તિને આવડી રહ્યું છે. દોસ્તો, વિશેષ એવી વાત કરીશ કે ઇન્ડિયન ક્રિકેટ BCCI એટલે કે નેશનલ ક્રિકેટ અને રણજી ટ્રોફી ગુજરાત તરફથી આપણા વચ્ચે જે વ્યક્તિ આવવાના છે એ રમી ચૂક્યા છે. દોસ્તો, બહુ જ મોટી ઉપલબ્ધિ કે હેલ્થમાં પણ બહુ જ આગળ, જેવી રીતે સ્પોર્ટમાં BCCI અને નેશનલ ક્રિકેટમાં બહુ જ મોટી વાત કહેવાય. આપણી વચ્ચે જે વ્યક્તિ આવવાના છે તે રમી ચૂક્યા છે. દોસ્તો, ગુજરાતના જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા, શ્રીમાન નરેન્દ્ર મોદી, એમના હસ્તે ટાઉન હોલ ગાંધીનગરમાં એવોર્ડ પણ એમને આપવામાં આવ્યો હતો અને સન્માનિત કર્યા હતા. દોસ્તો, આના સિવાય વિશેષમાં ઉત્તરાખંડ દેહરાદૂનમાં 3 મહિના સુધી ત્યાં રહી, ત્યાંના મુખ્યમંત્રી સાથે રહી અને એમના નેતૃત્વ હેઠળ ઘણા પ્રોજેક્ટો અમને બહાર પાડ્યા હતા. દોસ્તો, આવું બધું ક્યાંથી આવ્યું? તો ક્યાંક તો એની મૂળ હશે, ક્યાંક એમની જડ હશે. તો જે વ્યક્તિ આવવાના છે એમના દાદા નથુરામ બાપા પોતાના જીવનના 35 વર્ષ હરિદ્વારમાં ગંગા નદીના કિનારે ભક્તિ અને સાધનામાં વિતાવ્યા. ત્યારે દોસ્તો, આ સંસ્કારોને આગળ વધારવા, આ સંસ્કારી રૂપી પેઢીને આગળ વધારવા એમની પોતરી આપણી વચ્ચે આવી રહી છે. એવા મોસ્ટ વેલકમ દીપાલી દીદી, જે ખૂબ સરસ વિષય લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે નોલેજ સિરીઝમાં એક કદમ સાહિત્ય કી ઓર. તો મોસ્ટ વેલકમ દીપાલી દીદી. થેન્ક યુ રાકેશભાઈ. તો આ થોડી પીપીટી અમારી ટીમે બનાવી છે પિક્ચરગ્રાફીમાં, કે રાઇટર તમે રહી ચૂક્યા છો. ક્રિકેટમાં ખૂબ ઉપલબ્ધિ તમારી મોટી રહી. નેશનલ ક્રિકેટ રમવું એટલે બહુ જ મોટી વાત કહેવાય. નરેન્દ્ર મોદી જે આપણા મુખ્યમંત્રી હતા, તેમના હસ્તકે તમારું સન્માન થયું. અને આ બધું ચારણ કન્યા જે તમારા યુટ્યુબ પર વિડીયો બહુ જ ઉપલબ્ધિ થયા છે. દોસ્તો, વિશેષ વાત કહેવાની એક રહી જાય છે. એ વાત છે કે આમના 1 એટલે કે 1 લાખ લોકો સબસ્ક્રાઇબ થઈ ચૂક્યા છે અત્યાર સુધી યુટ્યુબ ઉપર. અને હવે આવનારા વખતમાં જેટલા પણ પ્રવેશ નોલેજ સિરીઝમાં જોડાયા તે બધા જ અને પોતાના કુટુંબીજનોને આમની યુટ્યુબ ચેનલ દીપાલી દીદી એનામાં અવશ્ય આપણે સબસ્ક્રાઇબ કરીશું અને આમના બધા જ વિડીયો આપણે જોઈશું. જી સંદીપજી, નેક્સ્ટ પીપીટી. જી દોસ્તો, આ બધા વિષયો ઉપર ઘણી બધી નાની નાની સરસ સરસ ક્લિપો દુનિયાએ તો નિહાળી છે. અમે પણ સાયકલ ચલાવતા ચલાવતા, વોકિંગ કરતા, ક્યાંક ટ્રાવેલિંગ કરતા સાંભળ્યા છે. તો સંદીપજી, પીપીટી ક્લોઝ કરો તો બધાના ચહેરા જોઈ શકાય અને દીપાલીજી પોતાનું વક્તવ્ય આજનું સ્ટાર્ટ કરશે. દોસ્તો, આમનું વક્તવ્ય રહેશે, પછી તમને કોઈક સવાલો જીવનના કોઈક સવાલો મૂંઝવતા હોય તો તમે આમને પૂછી શકો છો. કંઈક મૂંઝવતો સવાલ એક જ વ્યક્તિનો હશે તો લાખો લોકોને એનો જવાબ મળશે. અને દોસ્તો, ફેસબુક ઉપર અત્યારે લાઈવ ચાલી રહ્યું છે, યુટ્યુબ ઉપર પણ આવશે. તો મોસ્ટ વેલકમ દીપાલી દીદી. થેન્ક યુ રાકેશભાઈ. ઓડિયો બરાબર છે? હા, બરાબર આવી રહ્યો છે અત્યાર સુધી. ફેન વોઇસ જાજુ ડિસ્ટર્બ નથી કરતું ને? ના ના. તો સર્વપ્રથમ તો પ્રવેશ ડોરના માધ્યમથી સરસ મજાનું આ એક, જેમ કે તમારું તો એક ધંધાકીય એકમ છે પ્રવેશ ડોર,
પણ સાથે સાથે લક્ષ્મી એટલે ધંધો એટલે લક્ષ્મી, પણ માત્ર લક્ષ્મીનું ઓરિએન્ટેશન નહીં, એની સાથે સાથે સરસ્વતીની પણ તમે એટલી કદર કરો છો અને સરસ્વતીને વહેંચવા માટેનું આટલું સરસ મોટું એક પ્લેટફોર્મ તમારા જેવા યુવા મિત્રોએ સાથે મળીને બનાવ્યું છે. અને આ જેનો 13મો એપિસોડ છે, એટલે મારી પહેલા 12 સેશન થઈ ગયા હશે અને ખૂબ રસપ્રદ વિષયો રહ્યા હશે. મને બહુ મોડી જાણ થઈ છે આના વિશે, પણ જગ્યા ત્યાંથી સવાર માનીએ અને ખૂબ સરસ તમારા બધાનો ઉત્સાહ છે. અને સાહિત્ય આ એક એવી આમ કહેવાય ને કે અમર વસ્તુ છે કે જેના તરફનું ખેંચાણ માનવ જીવનને ક્યારેય અટકશે નહીં. એમ કે જબ તક સૂરજ ચાંદ રહેંગે, આમ થશે તેમ થશે, ત્યાં સુધી સાહિત્ય પ્રત્યેનું આપણું ખેંચાણ, કારણ કે સાહિત્ય આપણને મિનિંગ આપે છે. હવે મેં બહુ સરસ એક જગ્યાએ કોટ વાંચ્યું હતું, અર્થનો સ્પેલિંગ શું થાય? EARTH. અર્થનો સ્પેલિંગ થાય EARTH. હવે અર્થના સ્પેલિંગ માંથી તમે આર્ટ કાઢી નાખો એટલે શું બચે? E અને H, એટલે ધરતી ઉપર કાંઈ બચે નહીં. ટૂંકમાં જે કળા છે, સાહિત્ય છે, આ આપણને જીવવામાં, જો રોટલો છે એ આપણું જીવન ટકાવી રાખે છે, બરાબર છે, પણ સાહિત્ય છે, આર્ટ છે, એ આપણને જીવવું ગમે, એને જીવવાનું મન થાય, લાંબો સમય સુધી જીવવાનું મન થાય, એના માટેનું બળ આપે છે. તો માત્ર ખાલી રોટલાથી મનુષ્ય ચાલતો નથી, એની સાથે આવા પરિબળો જોઈએ. અને વાત રાકેશભાઈ સાથે થઈ હતી, એમને મને અપ્રોચ કરી ફોન ઉપર અને કીધું કે આવી રીતે એક સરસ મજાનો વેબિનાર જેવું કરીએ અને અલગ અલગ સબ્જેક્ટ ઉપર વાત થઈ. મેં સુઝાવ કર્યો કે મારો કોર્સ સબ્જેક્ટ તો ભારતના પુરાણો. મિત્રો પ્લીઝ આપ મ્યુટ રહેશો તો વધારે આનંદ આવશે. તનદીપજી પટેલ વસંતજીનો અવાજ મ્યુટ કરીએ. જી, સર્વે મિત્રોને વિનંતી કે બધા પછી આપણે એક સેશન રાખશું કે આપણે સંવાદ કરીએ. તો મારો સબ્જેક્ટ રહ્યો જે અત્યારે તમે યુટ્યુબ ઉપર કે નાનું મોટું કાંઈ તમે નિહાળ્યું હોય, ક્યાંક સાંભળ્યું હોય, તો ભારતીય પુરાણો, ભારતીય શાસ્ત્રો ને નવી પેઢી સુધી પહોંચાડવું એ મારા જીવનનું એક પર્પઝ જેવું મેં માની લીધું છે અત્યારે. પણ મારી સ્ટડી, મારું એજ્યુકેશન રહ્યું છે મેનેજમેન્ટમાં. તો જ્યારે હું મેનેજમેન્ટ ભણતી ત્યારે મારું વાંચન તો આ પ્રકારનું, આપણા શાસ્ત્રો જેમ તમે પરિચય આપ્યો મારા દાદા વિશે આ તે, તો એના કારણે મારો આ પ્રત્યેનો ઝુકાવ નાનપણથી જ રહ્યો. સાથે સાથે મેનેજમેન્ટની સ્ટડી કરું, ફાઇનાન્સ અને માર્કેટિંગ મારું કોર છે. એ ક્ષેત્ર પર મેં પ્રોફેશનલી એમએનસી કંપનીઓમાં કામ પણ કર્યું છે. તો સાથે સાથે વાંચતી જતી હોઉં તો મને એક સરસ મજાની કડી જોવા મળે, એક આખી સાંકળ જોવા મળે. માઇથોલોજી શબ્દ આમ મને રુચિકર નથી લાગતો, મને ગમતો નથી. માઇથોલોજી શબ્દ આમ જોઈએ તો અધૂરો છે અને આમ જોવા જઈએ તો ભૂલ ભરેલો છે, પણ સામાન્ય જનમાં હવે એટલો પોપ્યુલર થઈ ગયો છે કે હવે મારે જો કોઈને સમજાવવું હોય એના વિશે તો એક જ શબ્દમાં હું કહું તો માઇથોલોજી, તો માણસો સમજી જાય છે. એટલે મારે એ પૂરતો એ શબ્દનો ઉપયોગ કરવો પડે છે, માઇથોલોજી. તો માઇથોલોજી શું છે? સ્ટોરીઝ, કથાઓ, વાર્તાઓ. માણસો એમ કે ભાઈ હજારો વર્ષો જૂની કથાઓ અને આજના સમયના મોડર્ન નામે ટેકનોલોજી યુઝ કરવા વાળા, અમે આમ હરણફાળ ભરવા વાળા, અમે બિઝનેસ કરવા વાળા, અમે સૂટ બૂટ ટાઈ પહેરવા વાળા. તો આ 5-10 હજાર વર્ષ પહેલા કોઈક લખી ગયું હશે, એનું હવે શું, એની કોન્ટેમ્પરરી રિલેવન્સ શું છે, આજના સમયમાં એની જરૂરત શું છે? તો હું બધા મિત્રોને એવો ક્યારેક પ્રશ્ન થતો હોય, થવા જોઈએ, બિલકુલ થવા જોઈએ. પ્રશ્ન ન થાય તો સમજી લેવાનું અહીંયા ક્યાંક વાંધો છે. એટલે પ્રશ્ન તો થવા જોઈએ, શક થવો જોઈએ, કારણ કે જો તમને શક થશે, શંકા થશે તો તમને એનું સમાધાન મળશે. એમને માની લેવા વાળા છે ને, એવા લોકોની જરૂર નથી. કોઈ વસ્તુ તમને કહેવામાં આવી, હવે હું અહીંયા 1 કલાક કાક બોલું અને તમે માની લો, એવો બિલકુલ મારો આગ્રહ નથી. હું જે બોલું એના વિશે તમે ચિંતન કરો, મનન કરો, ગમે એટલું રાખો, બાકીનું કચરા પેટીમાં નાખો. એમ તમામ જેટલું આપણને સાહિત્ય ઉપલબ્ધ છે, એ ભલે પૂજનીય સાહિત્ય હોય, વંદનીય હોય, સેક્રેડ હોય, કે પછી આપણે કલા મનોરંજન વાળું સાહિત્ય હોય, દરેક ગ્રાહ્ય નથી હોતું. કારણ કે કાલ દેશ પ્રમાણે લખાતું હોય છે, એટલે આપણે એમાંથી ગ્રાહ્ય લઈ અને ત્યાજ્ય છોડી દેવાનું છે. વસ્તુ એ છે કે
તો મારો એક જ જવાબ રહે છે કે હજારો વર્ષોમાં આપણે જે ખાતા હતા ખોરાક બદલ્યો છે. આપણા પૂર્વજો 5000 વર્ષ પહેલા કાંઈક અલગ પ્રકારનો ખોરાક ખાતો હશે, આપણે કંઈક અલગ પ્રકારનો ખાઈએ છીએ. આપણે આવા કપડાં પહેરીએ છીએ, આપણો પૂર્વજ કદાચ આદિમાનવ ઝીંગાલાલા હું આમ ઝાડપત્તા પહેરીને ફરતો હશે. આપણે સોફિસ્ટિકેટેડ ગાડીઓમાં ફરી છીએ. એ સમય શું ટૂંકમાં જે પણ પરિવર્તનો આવ્યા છે, બાહ્ય પરિવર્તનો આવ્યા છે, which has made our life so beautiful and so easy કે આપણને હવે જીવવામાં સરળતા રહે છે. પણ આ બધું જે પરિવર્તન આવ્યું છે બધું બાહ્ય આવ્યું છે. માણસનું મગજ, માણસની સાયકોલોજીમાં છેલ્લા 15000 વર્ષથી કોઈ પરિવર્તન આવ્યો નથી. આપણે હજી પણ એ જ વિચારો આપણને ડર આપે છે. હજી પણ અમુક પ્રકારના વિચારો આપણને ઉન્માદ જગાવે છે. હજી પણ અમુક પ્રકારના વિચારો આપણને પ્લેઝર આપે છે. હજી અમુક પ્રકારના વિચારોથી આપણને ક્રોધ, હાસ્ય, એટલે આ બધા જે ઇમોશન્સ છે, જે માનવીય સહજ ઇમોશન છે, લાગણીઓ છે, એ બદલી નથી. માનવનું મગજ નથી બદલ્યું, બાહ્ય વિજ્ઞાન બદલ્યું છે. હવે તમે જુઓ, વિચાર કરો, પૃથ્વી ઉપર સૌથી પહેલું પુસ્તક લખાણું હોય, સૌથી પહેલી કવિતા લખાણી હોય તો એમ કહેવાય છે કે પોપ્યુલર છે કે ભાઈ વાલ્મીકી રામાયણ દુનિયામાં સૌથી પહેલી અક્ષરશઃ કોઈ વસ્તુ લખાણી હોય વાંગ્મય સ્વરૂપમાં તો વાલ્મીકી રામાયણ છે. દુનિયામાં ઈ પહેલા કાંઈ પણ વસ્તુ લેખિતમાં ઉદ્ભવી નથી. તો તમે રામાયણ વાંચો તો રામાયણનો ક્રક્સ શું છે? હું બિઝનેસ ઉપર જ આવું છું, મારો આજનો ટોપિક બિઝનેસ જ છે, પણ મારે તમને આ વસ્તુ એટલા માટે ભૂમિકા બાંધવી પડે, જરૂરી છે કે આજના સમયમાં આ કથાઓ, આ માઇથોલોજી નું રિલેવન્સ શું છે. તમે રામાયણ વાંચો તો રામાયણની આમ કોર કથા શું છે? તો ફેમિલી પ્રોબ્લેમ. રામાયણ એટલે શું છે? તો ફેમિલી પ્રોબ્લેમ. એમાં શું, અને એમાં તમે જુઓ તો 3 મેઇન કથાઓ આવે છે. એમાં પોતાના લોકોને હેરાન કરે છે, કનડગત કરે છે. બરાબર છે. રામને વનવાસ માટે કોઈ ગામના બહારથી આવ્યા નથી પરિપૂર્ણ. એ રાજાના મહેલમાં રહેતી મંથરા, એટલે પોતાના નજીકનું જ એક માણસ, એને જ ઈર્ષા થઈ, રાણીને કાનમાં ભર્યું. તો આ ઈર્ષા, ઇટ કમ્સ ફ્રોમ ધેર. 15,000 વર્ષ પહેલા કૈકેયીના મનમાં ઈ જ ઈર્ષા હતી કે મારો દીકરો રાજા બને, કઈ કૌશલ્યાનો દીકરો રાજા ન બને, મારો. એટલો સ્વાર્થ અને ઈર્ષા જે આજની તારીખે કોઈ, માનો કે આવું હોય, આવી એક પોઝિશન, કોઈ ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો દરેક મા બાપને એમ થાય કે મારો દીકરો આમ, ભલે લાયકાત હોય ન હોય, ભરતમાં તો હતી, પણ હું એમ કહું છું કે મારો સંતાન કોઈ હોય તો મારી એ જ ઈચ્છા હોય કે ભાઈ આ, કારણ કે આ જે ઈર્ષા છે, સ્વાર્થ છે, 15,000 વર્ષ પહેલા પણ હતી અને આજે પણ છે. દરેક કથા તમે જોશો તો તમને એમ જ જોવા મળશે કે આપણે હજી એવા ને એવા રહ્યા છીએ. આપણું મગજ હજી એ જ વાયરિંગમાં છે, એમાં વાયરિંગમાં કાંઈ ફરક આવતો નથી. એટલા માટે કથાઓ શું છે? આપણા માટે એક રેડી રેફરન્સ છે. ડેટાનો જમાનો છે. બધા મિત્રો તમે બિઝનેસ કરો છો તો તમને બિઝનેસ કરતા હો તો તમને ખ્યાલ છે કે આજનો સમયમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ એક જ વસ્તુ પાછળ લાગે છે, એ છે ડેટા. મતલબ ઇલોન મસ્ક થી એવડો મોટો ઉદ્યોગપતિ હોય કે પછી સ્વિગી ઝોમેટો હોય કે પછી ફેસબુક હોય કે કોઈ પણ કંપની, અત્યારે ડેટા કે કસ્ટમરના જેમ બને એમ ડેટા શું કામ ઇમ્પોર્ટન્ટ? કારણ કે રેડી રેફરન્સ છે. કયા માણસને શું ગમશે, કયા ઇલાકામાં, તો એના માટે એને માર્કેટિંગ કરવું સરળ પડી જાય, પ્રોડક્ટ બનાવવી સરળ પડી જાય. બરાબર. તો આ જે શાસ્ત્રો છે, આપણું માઇથોલોજી છે, આપણા પુરાણો છે, અને ખાલી ભારતીય પુરાણો નહીં, હું તો કહું આખા વિશ્વની અલગ અલગ સંસ્કૃતિઓ છે. ચાઇનીઝ વાંચવું જોઈએ, જેપનીઝ વાંચવું જોઈએ. મેં વાંચું છું, મને ખૂબ મજા આવે. ચાઇનીઝ માઇથોલોજી વાંચું છું, જેપનીઝ વાંચું છું, ગ્રીક માઇથોલોજી વાંચું છું, ગ્રીક ઇસ્લામની વાંચું છું, ક્રિશ્ચિયન માઇથોલોજી વાંચું છું. અને આમ જોવા જઈએ તો માનવ મગજ બધી સરખું જ છે. જેને થોડાક જાજા પરિવર્તનો છે, હું તમને કહીશ કે કેવી રીતે પરિવર્તનો છે. એટલે કઈ કંપનીને ચાઇનામાં પ્રોગ્રેસ કરવું હોય તો અમુક સાયકોલોજી છે, એના પરિબળો, તો એની આપણે કમ્પેરિઝનમાં આવશું. પણ મારે જે કહેવાનું છે એ છે કે આ જે માઇથોલોજી છે એ આપણને શું હેલ્પ કરે? માણસને સમજવામાં મદદ કરે. અને જે પણ વેપારી મિત્ર હોય, હું એને એક જ સલાહ આપું. મને બધા ઘણા બડિંગ નવા વેપારી મિત્રો સાથે મળતી હોય તો મને પૂછે કે અમારે આમ સારું મેનેજમેન્ટ કરવું હોય બિઝનેસનું, કે સારો વેપારી બનવું હોય તો અમારે શું ભણવું જોઈએ, અમારે શું વાંચવું જોઈએ? તો હું એને એક જ સરળ જવાબ આપું કે જો સારો વેપાર કરવો હોય તો તમારે 3 જ વસ્તુ વાંચવાની. ભણવાનું કોઈ ડિગ્રી હોય કે નહીં એનો સવાલ જ નથી. આજે યુટ્યુબના અને આટલા મોટા પ્લેટફોર્મની અંદર તમારે શું, અત્યારે કોલેજની ડિગ્રી છે એ એકદમ વાસી વસ્તુ થઈ ગઈ છે.
ઇલોન મસ્ક જેવો મોટો ઉદ્યોગપતિ એમ કહેતો હોય છે કે અત્યારે જે માણસને કાંઈ પણ શીખવું હોય તો યુટ્યુબ એક મોટી લાઇબ્રેરી છે જે ઈઝી વેમાં તમને સમજાવે. તો હું દરેક વેપારીને એક જ વસ્તુ કહું કે તમારે જો નવો વેપાર કે કાંઈ એક્ઝિસ્ટિંગ વેપારને આગળ વધારવો તો 3 વસ્તુ ભણવાની. એક ટેકનોલોજી, બીજી તમારે સાયકોલોજી અને ત્રીજી માઇથોલોજી. આ 3 વસ્તુ તમારે ભણવાની. બીજું મેનેજમેન્ટ આ બધું હોમવર્ક છે. MBA, હું પોતે MBA છું, મેં મેનેજમેન્ટ ભણ્યું છે અને ભણવા પછી કહું છું બધું હોમવર્ક છે. ટેકનોલોજી વાંચો, સાયકોલોજી વાંચો અને માઇથોલોજી વાંચો. શું કામ? માણસ છે, આપણને એમ લાગે કે બહુ લોજિકલ પ્રાણી છે, બહુ બુદ્ધિશાળી પ્રાણી છે. માણસમાં બહુ બુદ્ધિ છે ને બુદ્ધિના કારણે માણસે બહુ પ્રગતિ કરી છે. આપણો એક પોપ્યુલર થોટ છે. પણ આપણે હંમેશા એ ભૂલ કરી છે કે માણસ લોજિકલ પ્રાણી નથી, માણસ ઇમોશનલ પ્રાણી છે. આપણા જીવનના મોટા ભાગના ડિસિઝન આપણને ભલે એમ લાગતું હોય કે આપણે કોઈ લોજિકના કારણે લીધા છે. લોજિકના કારણે આપણે એકેય ડિસિઝન લેતા નથી. કોઈ ટાંચણીથી માંડીને એરોપ્લેન ખરીદવાની વાત હોય તો આપણે લોજિકથી કોઈ શોપિંગ કરતા નથી, કોઈ પરચેસ કરતા નથી. એ બધી શોપિંગ કે પરચેસની પાછળ આપણા ઇમોશન જવાબદાર છે. હ્યુમન ઇઝ અ ક્રીચર ઓફ ઇમોશન. અને આ ઇમોશન કેવી રીતે શેપ થાય છે? ઇમોશન આપણા જે આપણી કોઈ માનસિકતા હોય તો આપણા ઇમોશન શેપ કેવી રીતે થાય છે? ઇમોશન શેપ થાય છે નાનપણથી આપણે જે કથાઓ, જે વાર્તાઓ, જે ટૂચકાઓ સાંભળતા આવ્યા હોય છે એનાથી. સો આ સ્ટોરીઝ જે છે, બરાબર છે, એ આપણા આખું માનવનું ઘડતર કરતું હોય. અને એ જ કારણ છે કે અલગ અલગ કલ્ચરમાં અલગ અલગ રીતે સભ્યતાઓ વર્તતી હોય છે, કારણ કે અલગ અલગ કલ્ચર અલગ અલગ મૂલ્યોને મહત્વ આપતી હોય છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે ચાઇનામાં તમે જાઓ કે જાપાનમાં તમે જાઓ તો જાપાનની અંદર અને ચાઇનાની અંદર લાગણીઓને પ્રદર્શિત કરવી એ નબળાઈ ગણવામાં આવે. તમને ગમે તેટલું દુઃખ હોય, ગમે તેટલી પીડા હોય, ઘરમાં તમારા ડિવોર્સ થવાના હોય, માતા પિતા તમારા કોઈ નસીબે કદાચ કોઈ એમનું અવસાન થઈ ગયું હોય, તમે જે પણ દુઃખમાંથી પસાર થતા હોય, તમારા ચહેરાના હાવભાવ ચેન્જ થવા જોઈએ નહીં. તમે એકદમ પથ્થર ચહેરો હોવો જોઈએ. આ ચાઇનીઝ ફિલોસોફી કહે છે. અને જો ભૂલે ચૂકે આંખમાંથી આંસુ નીકળ્યા તો તમે તો સાવ નકામા માણસ. કારણ કે એના કલ્ચરમાં ઈ રીતે અપબ્રિંગિંગ થાય છે, એ રીતે સ્ટોરીઝ કહેવામાં આવતી હોય છે, એ રીતે વાર્તાઓ, એમનું સાહિત્ય એ રીતે બનતું હોય છે કે જ્યાં, અને એ ખરાબ છે એવું મારો કહેવાનો મતલબ જ નથી, પણ એ ત્યાં એ લોકો એ રીતે જીવે છે. નાઉ કમ ટુ ઇન્ડિયા. હવે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય અને દીકરીની વિદાય થતી હોય અને બાપ રડે નહીં તો માણસોને થોડુંક આમ વિચાર આવે, આની આંખે ભીની નથી. એટલે આપણે લાગણીઓને પ્રદર્શન કરવામાં ભારતીયોને છોછ નથી, શરમ નથી. હવે છે ને આ બધી વસ્તુ ઓમ જોઈએ તો સાંસ્કૃતિક મૂલ્યોની છે, પણ આપણને આ બધી વસ્તુ ક્યાં હેલ્પ કરે? આપણા પ્રોડક્ટના બ્રાન્ડિંગ અને એડવર્ટાઇઝમેન્ટ કેવી રીતે ડિઝાઇન કરવું, એમાં આ ઝીણી વસ્તુઓ બહુ મેટર કરતી હોય. તમે જોશો હમણાં રક્ષાબંધન આવી રહી છે તો કેટલા બધા ઇમોશનલ મેસેજ વાળા ભાઈ બેન બહુ દૂર રહેતી હોય, અમેરિકા હોય કે ભાઈ ક્યાંક દૂર રહેતો, એવા કંપનીને કાંઈ લેવા દેવા હોય નહીં રક્ષાબંધનની વસ્તુ સાથે, બરાબર છે, છતાંય એ એવી પ્રોડક્ટ એવી એડવર્ટાઇઝમેન્ટ બનાવશે. શું કામ? અને એ અઠવાડિયા પૂરતી એ લોકો ખાસ એનું બજેટ એના ઉપર ફાળવવામાં આવે. તમે જોશો હમણાં યુટ્યુબ ખોલશો, તમે ફેસબુક ખોલશો, તમને બધાને એવી દેખાશે. દિવાળી આવશે તો તનિષ્ક વાળા ફલાણી એડ આપશે, ફલાણા લોકો ફલાણી એડ આપશે. શું કામ? કારણ કે કંપનીઓને ઇમોશનલ કનેક્ટ બનાવે છે. કારણ કે એ કંપની સમજે છે કે ભારતીય લોકો માટે અમુક તહેવારો ઉપર અમુક વસ્તુ લાગણી ઉમેરી અને લાગણીને ટ્રિગર કરવા માટે જો ગ્રાહક છે એ વસ્તુ ખરીદવા માટે તત્પર થાય છે. આ બધી વસ્તુઓ ક્યાંથી આપણને શીખવા મળે? આ બધી વસ્તુઓ આપણને માઇથોલોજી શીખવાડે કે કયા કલ્ચરમાં કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. માઇથોલોજી આપણને શીખવે છે કે દરેક, આપણે એમ કહેતા હોય કે વર્લ્ડ ઇઝ ગ્લોબલ વિલેજ. આપણે એમ માનતા હોય કે દુનિયા એક ગામડું છે. બહુ ખોટી વાત છે. દુનિયા એક ગામડું છે જ નહીં. કારણ કે દરેક દેશ છોડો, આપણે તો ભારતમાં રહીએ છીએ, આપણને ખબર હોય યુપી જેવી રીતે વિચારતું હોય એવી રીતે ગુજરાત નથી વિચારતું. કર્ણાટક જેવી રીતે જીવે છે એવી રીતે આપણું મધ્યપ્રદેશ નથી જીવતું.
બધાયના અલગ અલગ સાંસ્કૃતિક, ભલે કોર આપણો એક છે, પણ બધાયની એક રીતભાત અલગ છે, બધાએ જે વસ્તુને જીવનમાં વેલ્યુ આપતા હોય એવા અમુક વસ્તુઓ અલગ અલગ છે. તો આવા સમયે લોકો એમ કે ગ્લોબલ વિલેજ, તો મને આ વસ્તુમાં કોઈ ખાસ દમ લાગતો નથી. અને આપણે ગમે તેટલી એકતાની વાતો કરીએ, આપણે સમભાવ હોવો જોઈએ, પણ એનો મતલબ એમ નથી કે આપણે બધા એક થઈ ગયા. સો તમને હું આનું એક ઉદાહરણ આપું. ઇક્વાલિટી અને જસ્ટિસ આપણે એમ કહેતા હોય કે સમાનતા હોવી જોઈએ અને ન્યાય હોવો જોઈએ. તો આ સમાનતા અને ન્યાય, આજે બે કન્સેપ્ટ આવ્યા છે આખી દુનિયામાં, એ ભારતીય કન્સેપ્ટ જ નથી. આ કન્સેપ્ટ ક્યાંથી આવે છે? આ કન્સેપ્ટ આવે છે ઇસ્લામમાંથી, આ કન્સેપ્ટ આવે છે ક્રિશ્ચિયાનિટીમાંથી. અને ખૂબ સુંદર વાત છે, ઈસ્ટ અને વેસ્ટ, પૂર્વ અને પશ્ચિમમાં તમે જુઓ તો પશ્ચિમમાંથી 3 ધર્મો આવ્યા, પશ્ચિમમાંથી મુખ્ય 3 ધર્મો આવ્યા. હું તમને આ બધું બિઝનેસમાં જ કામ આવે એવું તમને જ કહું છું. આ મારે તમને આમાં, હવે જો હું તમને રો વિચાર આપું છું, એના ઉપરથી તમારે તમારી એડવર્ટાઇઝમેન્ટ માટે, બ્રાન્ડિંગ માટે ધીમે ધીમે હું એક્ઝામ્પલ આપી જઈશ, તમને સમજાતું રહેશે. તો પશ્ચિમમાંથી મુખ્ય 3 ધર્મો આવ્યા છે. એક છે યહૂદી ધર્મ, જે ઇઝરાયલમાં યહૂદી ધર્મ છે. આઇન્સ્ટાઇન, માર્ક ઝકરબર્ગ, આ બધા યહૂદીઓ છે, જ્યુઝ. એક છે ક્રિશ્ચિયન ધર્મ, અને ત્રીજો છે ઇસ્લામ. આ ત્રણેય પશ્ચિમના ધર્મો છે. અને ત્રણેય છે ને કઝિન બેન, મામા ફોઈની પિતરાઈ બેનો હોય ને, એવી એની અંદર સમાનતા એટલી છે. એના તમામે તમામ, જેમ કે નિરાકાર છે, તો અલ્લાહ છે તો નિરાકાર છે, એનો આકાર નથી. તો ક્રિશ્ચિયન વાળા પણ એમ કહે છે કે ભાઈ ગોડ છે એ પણ નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. પણ ભારતના લોકો એમ કહે છે કે ના, ભગવાનનો તો આકાર છે, અને ભગવાનનો આકાર એટલે કરોડો ટાઈપના આકાર છે. અહીંયા તમે આવો તો તમને કરોડો ટાઈપની મૂર્તિઓ બતાવી દે, 33 કરોડ આકાર અમે તમને બતાવી દે. તો વસ્તુ અલગ અલગ છે. ઇક્વાલિટી ને જસ્ટિસ ત્યાંથી આવે છે. તમે જોયું હશે ઓલી કોર્ટની અંદર મૂર્તિ હોય છે, કાનૂન કી દેવી, હાથમાં તરાજુ હોય, એક હાથમાં છડી હોય ને આંખે પાટો 14મી સદીથી આવ્યો ક્રિશ્ચિયન ધર્મના પ્રભાવ હેઠળ. ઈ પેલા, કારણ કે આ જે મૂર્તિ છે એ ડાઇકે નામની એક દેવી છે, અને એ દેવી આવે છે ગ્રીક કલ્ચરમાં. જે કલ્ચરમાં સોક્રેટિસ હતો, જે કલ્ચરમાં એરિસ્ટોટલ હતો, જે કલ્ચરમાં સિકંદર, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ હતો, એટલે ગ્રીક કલ્ચરની દેવી છે ડાઇકે. અને ત્યાંથી આપણા ભારતીય કોર્ટ રૂમમાં એ ડાઇકે દેવી આવી છે, કે કાનૂનની દેવી. ભારતમાં હું જોવા જઈએ તો ભારતનું શાસ્ત્ર શું કહે છે, ભારતના પુરાણો શું કહે છે? ભારતના પુરાણો એમ કહે છે કે ભગવાન છે એ જજ નથી. ભગવાન આપણને સજા કરતો નથી, અને ભગવાન આપણને મજા કરાવતો નથી. આપણને સજા અને મજા આપણા કર્મો કરાવે છે. આ ભારતીય શાસ્ત્રો કહે છે. ભગવાન એ પ્રીતિનું પાત્ર છે, ભગવાન આપણો જજ નથી. તો ત્યાંથી આખી શરૂઆત શરૂ થાય છે કે આપણા કલ્ચરલ ડિફરન્સ. એ લોકો અલ્લાહ અને ગોડ એ લોકોનો જજ છે, કે ભાઈ ભૂલ કરશે તો એને ભગવાન હેરાન કરશે, અલ્લાહ હેરાન કરશે. આપણા શાસ્ત્રો કહે છે કે ભગવાન કોઈને સજા પણ કરતા નથી, ભગવાન કોઈને મજા પણ કરાવતા નથી. ભગવાન બધું સંચાલન કરે છે, પણ તમે સજા ને મજા તમારા કર્મોથી ભોગવો છો. આ બેઝિક કલ્ચરલ ડિફરન્સ છે. તો માઇથોલોજીની સુંદરતા શું છે, એની ખૂબસૂરતી શું છે? એ છે કે એફએમસીજી લાઈન સાથે જો કોઈ જોડાણા હોય, કોઈને એજન્સી હોય, અથવા આપણે યુઝ કરી છે આપણે દરેક લોકો, માઇથોલોજીથી મોટી એફએમસીજી, માઇથોલોજીથી ફાસ્ટ મૂવિંગ ગુડ્સ બીજું કોઈ છે જ નહીં. કારણ કે એક કથા આજે મેં કોઈને કીધી, એ 1000 લોકો સુધી પહોંચી જશે, અને ખૂબ ફાસ્ટ વેમાં પહોંચશે. અને એનો પ્રભાવ એટલો બધો થાય છે કે એનું જ પરિણામ છે કે યુએસ ની અંદર લોકો, જેટલા પણ લોકો લગ્ન કરે છે વેસ્ટની અંદર, યુએસ હોય કે યુરોપ હોય, લવ મેરેજ કરે છે. લવ મેરેજ સિવાય ત્યાં લોકો બહુ પરણતા નથી, બહુ નહીવત આંકડો હોય છે. ખૂબ ગળાડૂબ પ્રેમમાં હોય તો જ બે લોકો ત્યાં લગ્ન કરે છે. છતાંય ત્યાં ડાયવોર્સ રેટ 50% છે. ગળાડૂબ પ્રેમમાં છે અને લગ્ન કરે છે, છતાંય ડાયવોર્સ રેટ ત્યાં 50% છે. અને અહીંયા આપણે ગળાડૂબ પ્રેમમાં હોવું જરૂરી નથી લગ્ન માટે. ભારતીય કલ્ચરમાં
આપણે સૌ જાણીએ છીએ આ મિત્રો છે બધાને મોટા ભાગના લોકોને લગ્ન પછી પ્રેમ થયો હશે, તો છતાંય અહીંયા ડાયવોર્સ રેટ નહીવત છે. એની પાછળ આપણી કથાઓ છે, એની પાછળ આપણી કહાનીઓ છે, અને આ એક એક વસ્તુ બિઝનેસને લાગે છે. તમે વિચાર કરો, સૌથી મોટું બિઝનેસમાં પરિબળ હોય તો એ છે કે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, બ્રાન્ડિંગ. હું ક્યારેક વિચાર કરતી હોઉં કે મને ઘણા લોકો એમ પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ આ રામાયણ મહાભારત સાચા ત્યાં હશે કે નહીં ત્યાં હોય, ગીતા કૃષ્ણએ જ કહી હશે, ગાઈ હશે કુરુક્ષેત્રના મેદાનમાં કે નહીં ગાઈ હોય. મને લોકો આવા પ્રશ્ન પૂછતા હોય અને હું એને એક જ એટલું કહું કે રામાયણ સાચે થયું હશે કે મહાભારત સાચે નહીં થયું, એનાથી ફેર શું પડે છે? એનાથી શું ફેર પડે? થઈ હશે તો પણ શું ફેર પડે છે? ના થઈ હોય તોય શું ફરક પડે છે? એમાંથી જે લેવાનું છે, એના જે મૂલ્યો છે, જે શાશ્વત મૂલ્યો છે, જે એટર્નલ પ્રિન્સિપલ છે, એ લેવાના છે, એ જાણવાના છે, એ માણવાના છે, ઉતારવાના છે. બાકી હિસ્ટ્રી છે કે નહીં એ કોઈ મહત્વની જ નથી. બની શકે કે વેદ વ્યાસે ગીતા લખી હોય અને કૃષ્ણ પાસે એન્ડોર્સમેન્ટ કરાવ્યો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ. કારણ શું કામ? કારણ કે કૃષ્ણ ઈ સમયના સૌથી મોટા પોપ્યુલર પુરુષ હતા. એની પાછળ આખું આર્યવ્રત અને મોટા ભાગની સ્ત્રીઓ કૃષ્ણના પ્રેમમાં પાગલ હતી અને આખા આર્યવ્રતના રાજકારણમાં કૃષ્ણનો પ્રભાવ હતો. તો બની શકે કૃષ્ણ મોસ્ટ પાવરફુલ મેન, તો એના મોઢે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરાવી અને ગીતા, કારણ એના મોઢે કેવો તો વધારે લોકો સુધી પહોંચે. આના જેવું છે, રણબીર કપૂર સિમેન્ટની એડ આપતો હોય, બરાબર છે કે ભાઈ આ સિમેન્ટ ફલાણું સિમેન્ટ સારું હોય, વાપરતો હોય ના વાપરતો હોય આપણને ખબર નથી, પણ રણબીર કપૂર કે એટલે લાર્જ ઓડિયન્સ સુધી પહોંચે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ જેન્યુન હોવું બહુ જરૂરી છે. તમે આપણે કૃષ્ણનું જીવન તપાસીએ તો આપણને સમજાય કે કૃષ્ણ મોર ઓર લેસ એવી જ રીતે જીવ્યા છે જેવી એમને ગીતામાં કહી છે. આ બહુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ જેન્યુન હોવું બહુ જરૂરી છે. હવે તમે વિચાર કરો, અક્ષય કુમાર દારૂની એડ નથી કરતો, અક્ષય કુમાર દારૂની એડ નથી આપતો, એ એન્ડોર્સમેન્ટ નથી લેતો, લોકોને ગમે તેટલો કોન્ટ્રાક્ટમાં પૈસા આપે એ દારૂની એડ નથી કરતો. શું કામ? કારણ કે એની પોતાની એક લાઈફસ્ટાઈલ છે અને એટલી એની ફિટ બોડી છે તો એને જોઈને એમ થાય કે ના બરાબર આ માણસ દારૂ નહીં પીતો હોય, અને ઈ જો પૈસા માટે પણ ખાલી એડ આપવા જાય તો એ એડનો પ્રભાવ પણ નહીવત પડે. અજય દેવગણ વિમલ પાન મસાલાની એડમાં આવે તો એનો જે ચહેરો છે, એની જે પર્સનાલિટી છે, એનો જે બોલવાનો અંદાજ છે, એ જોઈને આપણને એમ લાગે કે આ ભાઈ આ ખાતો જ હશે, કારણ કે એની પર્સનાલિટી એવી. હવે તમે વિમલ પાન મસાલા રણબીર કપૂર પાસે તમે એન્ડોર્સમેન્ટ કરાવો તો તમે જસ્ટ ઇમેજિન કરો કે રણબીર કપૂર છે એ વિમલ પાન મસાલાની એડમાં આવતો હોય, પડીકી આમ કરે દાને દાને મેં હે કેસર કા દાના દમ, તો માણસની કનેક્ટ જ ન થાય કારણ કે એની પર્સનાલિટી મેચ જ નથી. એટલે માઇથોલોજી આપણને શીખવે છે કે એન્ડોર્સમેન્ટ એટલું જેન્યુન હોવું જોઈએ અને આપણી બ્રાન્ડ માટે જે વ્યક્તિ બોલે છે એ વ્યક્તિનું લાઈફસ્ટાઈલ, એની પર્સનાલિટી, એના વિચારો, એના એથિક્સ, એના મોરલ્સ એટલા બધા સંલગ્ન હોવા જોઈએ પ્રોડક્ટ સાથે કે ઈ પ્રોડક્ટ અને ઈ એન્ડોર્સમેન્ટ કરવા વાળો સ્ટાર એકરૂપ લાગે. ગીતા અને કૃષ્ણ એકરૂપ એટલા બધા થઈ ગયા છે કે આપણે ઇમેજિન ન કરી શકીએ કે કૃષ્ણએ ગીતા ન કહ્યું. આ વસ્તુ આપણા ગળે ના ઉતરે, કારણ કે ગીતાની અંદર જે પ્રિન્સિપલ્સ છે, જે ઇથોસ છે, એ ખરેખર કૃષ્ણના જીવનમાંથી નીકળતા હોય એવું લાગે. કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો મરાયા તો યાદવા સ્થળીમાં યાદવો ભૂલ કરે, કૌરવો ખોટું કરે તો કૌરવો મરે, અને યાદવો ખોટું કરે તો એકબીજા સાથે લડીને યાદવા સ્થળીમાં યાદવો, કૃષ્ણના પોતાના ભાઈ પાંડવો તો એ પણ મરે. કૃષ્ણને કાંઈ વાંધો નથી, એને કોઈ અલગ એવું નથી કે આ ભાઈ આ મારા છે તો એની સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપે. એ જો અનાસક્તિની વાત ગીતામાં કરે છે તો એ અનાસક્તિ પોતે જીવનમાં ઉતારે છે. એટલે પહેલો પોઈન્ટ માઇથોલોજી શીખવે છે કે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ એટલું જેન્યુન હોવું જોઈએ. શિવ પુરાણની વાતો સાંભળીએ તો શંકર ભગવાન પાર્વતીજીને અમુક કથાઓ કરતા હોય છે અને એમાં ગૃહસ્થ જીવનની કથાઓ આવે કે પતિ, આદર્શ પતિ કેવો હોવો જોઈએ, આદર્શ પત્ની કેવી હોવી જોઈએ. તો શંકર અને પાર્વતી બે કૈલાસના પર્વત ઉપર બેસી અને સરસ મજાની વાતો કરતા હોય અને શંકર ભગવાન કહેતા હોય કે આદર્શ પતિ કેવો હોવો જોઈએ.
અને એ કે અને એ વાંચો તો આપણને માનવામાં આપણે મજબૂર થઈ જાય કે ના આદર્શ પતિ તો આવો જ હોવો જોઈએ. આ જ વાક્ય દુર્યોધન બોલે તો આપણને એટલી અસર ના કરે. એટલે આ માઇથોલોજી આપણા ઋષિઓએ આ જે ડિઝાઇન બનાવી છે એ ખૂબ મહત્વની છે. હવે એવું માનું છું એવા કોર એલિમેન્ટ છે. જો 40-45 મિનિટમાં તો આ વસ્તુ તમારી સામે લઈ આવી બહુ અઘરી છે, પણ એવા ઘણી બધી એવા પોઈન્ટ્સ મળે. સમુદ્ર મંથનની કથા છે, તો સમુદ્ર મંથનની કથામાં આપણે શું જાણીએ છીએ કે લોકો અમૃત મેળવવા માટેની આખું મંથન ચલાવે છે, પણ નીકળે છે ઝેર. હવે ઝેર નીકળે તો જવાબદારી કોની બને? બિઝનેસ બધા લોકો પ્રોફિટ કમાવવા માટે જ સ્થાપના કરતા હોય છે, કોઈને ખોટ કરવી હોતી નથી. ધંધામાં બધાને પ્રોફિટ કમાવવો હોય છે, પણ આ તો રિસ્ક છે. બિઝનેસની મજા એ છે કે એનો રિવોર્ડ પણ એક્સપોનેન્શિયલ હોય છે, એનો ગ્રોથ પણ અનેક ગણો હોય છે, અને જો હલવાઈ જાવ તોય તમે એવા હલવાઈ જાવ અનેક ઘણી રીતે. એટલે બિઝનેસની મજા જે છે, એનો ચાર્મ જ છે. તો સમુદ્ર મંથન કરતા તો અમૃત માટે હતા, પણ નીકળ્યું એમાંથી ઝેર. તો ઝેર નીકળ્યું ત્યાં કોણ આગળ આવ્યું? તો શંકર ભગવાન આગળ આવ્યા કે ઝેર હું લઈશ. તો કંપનીમાં જ્યારે કોઈ મોટી તકલીફ આવી જાય, કોઈ મોટી સમસ્યા આવી જાય, તો એનો જે ચેરપર્સન છે, જે સીઈઓ છે, જે દેવાધિદેવ છે, જે બધાયનો બાપ છે, કંપનીમાં કોણ હોય? તો ચેરમેન હોય. ડાયરેક્ટર હોય, પ્રાઇવેટ લિમિટેડ હોય તો ડાયરેક્ટર હોય, આ હોય, પાર્ટનરો હોય પાર્ટનરશિપમાં. એટલે જેની જેટલી જવાબદારી મોટી, જે માલિક છે એની જવાબદારી બને કે તકલીફ આવે તો પેલો હું આગળ આવું. અને જ્યારે શંકર ભગવાન ઝેર અહીંયા અટકાવીને રાખે છે, ઉતરવા દેતા નથી, અને નીલકંઠ કહેવાય છે. એમ ધંધામાં પણ આપણે એક મોટી ટીમનું મેનેજમેન્ટ કરતા હોય, માનો કે સરસ સફળ ધંધાકીય એકમ હોય ને તમારી નીચે સેંકડો લોકો કામ કરતા હોય, અથવા બહુ મોટી કંપની એનાથી થઈ ગઈ હોય તો હજારો એમ્પ્લોય તમારા નીચે કામ કરતા હોય, અને માનો કે કોઈ ધંધામાં તકલીફ આવી તો જે મોટી ખુરશી ઉપર બેઠો માણસ છે એની જવાબદારી એ બને છે કે એ તકલીફને પોતાના ગળામાં પચાવી રાખે, પોતાના એમ્પ્લોય સુધી, પોતાના નીચેના કામ કરતા માણસો સુધી ન પહોંચે. નહીતર શું થશે? શેરના ભાવ બગડી જશે. આખો તમારા શેરના પબ્લિક લિમિટેડ કંપની હોય અને એક માઇનસ વસ્તુ ઇન્ફોર્મેશન ગામમાં પહોંચે એટલે તમારી શેરના ભાવ તરત પડી જાય. કાં તો એમ્પ્લોયની અંદર ડરનો માહોલ પેદા થઈ જાય, ને સારા ટેલેન્ટેડ મેનેજર, સારા ટેલેન્ટેડ એમ્પ્લોય તમારી કંપનીને છોડીને ચાલે છે. એટલે આ વસ્તુ પ્રેશર છે, જે પ્રેશરને હેન્ડલ કરે એ ટોપ મેનેજમેન્ટનું કામ છે. અને એ સમુદ્ર મંથનની કથા શીખવાડે છે. પછી તમે વિચાર કરો, હું MBA કોલેજમાં જાતી હોઉં, તો MBA કોલેજમાં જાતી હોઉં ત્યારે મારે કંઈક લેક્ચર કે એવું આપવાનું હોય તો ગેસ્ટ લેક્ચર તરીકે બોલાવતા હોય તો હું એક જ વાત કહું કે તમે કાલ સવારે કેમ્પસ ઇન્ટરવ્યુમાં તમે સિલેક્ટ થશો, તમે કોઈ મોટી કંપનીના મોટા હોદ્દા ઉપર કામ કરશો તો તમારી પોતાનું કોઈ ધંધાકીય એકમ હશે, અને તમારા કંપનીમાં કઈ તકલીફ આવી, કોઈ પ્રોડક્ટ છે ફેલ ગયો, અથવા તો બહુ મોટે ઉપાડે તમે માર્કેટિંગ કેમ્પેન ચલાવ્યું છે, બહુ મોટો ખર્ચો કરી, અને માર્કેટિંગ કેમ્પેનમાં એવી ભૂલો છે, જેમ કે તમને ખબર હશે તનિષ્ક વાળાનું થયું, એને હિન્દુ મુસ્લિમની એકતા કરવામાં એક એડ બનાવી હતી દિવાળીમાં, કે ખબર નહીં, કદાચ દિવાળીમાં જ બનાવી હતી, લાસ્ટ 2020ની દિવાળીમાં, અને બેક ફાયર થઈ. બરાબર છે, આપણે જાણીએ છીએ કે બહુ મોટી કોન્ટ્રોવર્સી ઊભી થઈ. તો આવું બનતું હોય છે. તમે ઇન્ટેન્શન તમારા સારા હોય કે ભાઈ હું કઈક આખું દુનિયામાં નવો જ કન્સેપ્ટ લઈ આવું, એવું કેમ્પેન ચલાવવું છે. આ તો છે ને બેધારી તલવાર જેવું છે, જો ચાલી જાય તો ભાઈ ઈ કેમ્પેન જો હિટ જાય તો બહુ હિટ જાય, અને બાકી તો ટ્રોલિંગ થાય તો ટ્વિટર ઉપર એટલું ટ્રોલિંગ થાય, અને બે રીતે તમારે એમાંથી ફાયદો કાઢવાનો છે. તો તમે કોઈ મોટી કંપનીમાં સારી પોઝિશનમાં હો અને આવી કોઈ તકલીફ આવી જાય તો તમે શું કહેશો? હાય બાપા શું કરું આમ કારણ કે તમે ડિસિઝન મેકિંગ ચેર ઉપર બેઠા છો, અને તમે જો હાય બાપા કરો તો બીજાનું શું થશે? આ કંપનીને સંભાળશે કોણ? શંકર ભગવાનને આખી સમુદ્ર મંથનની કથાની મજા જે છે એને ક્યાંય એમ નથી કીધું હોય માડી હવે શું કરું, તમે મને પૂછવા આવ્યા હતા, તમે દેવો દાનવો તમે મને પૂછ્યું હતું કે ભાઈ આવી રીતે મારે સમુદ્ર મંથન કરવું છે,
આવી રીતે અમૃત નીકળશે. તમે પોતમેળે બધું તમે બધું કરવા માંડ્યા અને હવે તકલીફ આવી. એટલે મોટા ભાગે જે શેઠ હોય ને, સાહેબ હોય ને, એ આ ટોનમાં બહુ વાત કરતા હોય. તમે જોજો કોઈ કંપનીમાં કે તમે બોસ જે હોય, મને પૂછ્યા વગર આમ કર્યું કે હવે જે હોય તું સીધું કર, આમ કર, તેમ કર. આવા બધા સંવાદો આપણે સાંભળતા રહેતા હોય, ઠપકો આપે. ખરેખર ઈ ખુરશીમાં બેઠેલા માણસે ઈ શંકર ભગવાનના કેરેક્ટરમાંથી, આ કથામાંથી શીખવાનું છે કે તમારી નીચેના માણસોનું લેવલ જ માનસિક લેવલ એટલું જ છે, એટલે તો તમારી નીચે છે. જો એ બહુ ઇન્ટેલિજન્ટ હોત, બહુ સુપર ફાઇન ઇન્ટેલેક્ચ્યુઅલ હોત, તો એ તમારી ખુરશીમાં ના બેઠો હોત. એ તમારી નીચે જ એટલે છે કારણ કે એનું માનસિક સ્તર એટલું છે. હવે એનાથી જો એ ભૂલ થઈ ગઈ છે તો હવે હાય માડી હોય બાપા, મને પૂછવા શું કામ ન આવ્યા, ઠપકો આપવાના બદલે તમે ડિસિઝન મેકિંગ ખુરશીમાં બેઠા છો તો તમારી ફરજ બને છે કે હવે સોલ્યુશન શું આપવું. હંમેશા ચેર ઉપર બેઠેલા માણસે સોલ્યુશન વિશે વાત કરવી જોઈએ. તકલીફ શું છે એના વિશે જે મોટો માણસ હોય એ કોઈ દિવસ બોલવું જ ના જોઈએ, કારણ કે એની અસર નીચેના લોકો ઉપર બહુ ખરાબ થતી હોય છે. તો આ સમુદ્ર મંથનની કથા આ શીખવી. પછી બહુ સરસ મજાનું એક વસ્તુ, સમુદ્ર મંથનની કથામાં દેવો અને દાનવો જે વાસુકી નાગ છે એનું ઓલું નેત્ર બનાવે છે અને આમ તેમ ચર્નિંગ કરે છે, આ બધું આપણે કથા જાણી છે. હવે એમાં દેવતાઓને ખબર છે કે આપણે જે કરશું ને એમાં દૈત્યો છે ને એમાં આડા આવશે. તમે બધા વેપારી મિત્રો છો, તમને ખબર હોય, તમે મોટી ટીમ લઈને ચાલતા હો ને, તો માનો કે 15-20 જણાની ટીમ હોય તો તમને ખબર હોય કે વિધિન ધ ટીમમાંથી અમુક એવા સળી કરવા વાળા હોવાના છે કે ભાઈ આપણે જે આમ આપણો પ્રોજેક્ટ પાર પાડવો છે એમાં આપણા લોકો આપણને હેરાન કરશે, આપણને ખબર જ હોય. તો દેવોને ખબર હતી કે આ દૈત્યો આપણે જેમ કરશું ને એનું ઊંધું જ કરશે. એટલે દેવોએ પહેલા શું કીધું, એક કામ કરો, અમે સાપનું મોઢાનો ભાગ પકડી. કથા બહુ જાણીતી છે એટલે બહુ વિસ્તારમાં નહીં જાઓ. તો દૈત્યો કે તમે શું કામ મોઢાનો ભાગ પકડો ભાઈ, અમે શું કામ પૂછડું. પૂછડું એટલે અપવિત્ર ગણાય, મોઢું મસ્તક, મોઢું એટલે પવિત્ર ગણાય, પૂછડું અપવિત્ર ગણાય. તો દૈત્યો કે તમે દેવો, તમે બધું સારું પકડો, અમે પૂછડા મતલબ ના, મોઢું અમે પકડશું, પૂછડી તમે પકડો. તો અને દેવોને એકચ્યુઅલી પ્લાન હતી, સ્ટ્રેટેજી હતી, નાગનું મોઢું પકડાય જ નહીં, નાગની હંમેશા પૂંછડી જ પકડાય. તો દેવોને પકડવી પૂંછડી જ હતી. તો વસ્તુ શું છે, ઘણી વખત આપણે આપણા ઓપોનેન્ટની માનસિક એની જે સ્તર છે એ સમજે ને એ પ્રકારે આપણે એને વર્તવું જોઈએ અને એની જે ખામી છે એનો જ આપણે ઉપયોગ કરીને આપણે આપણી શક્તિમાં એનું રૂપાંતર કરવું જોઈએ. આની એક સરસ મજાની આપણા ઉપનિષદોમાં કથા છે. એક ટોપલામાં સાપ બેઠો હતો, મદારીનો સાપ. મદારીને કોરોના થઈ ગયો હશે. મદારીને કોરોના થઈ ગયો તો 10 દિવસ પથારી હતો ને ઘરમાં કોઈ નહીં, કારણ કે કોરોના વાળા ઘરમાં બીજા કોઈ હોય નહીં. ઉપનિષદની કથા છે. તો પથારી વર્ષ હતો અને સાપ ટોપલામાં રહી ગયો. હવે મદારી ખેલ કરવા જાય ગામમાં તો સાપને બહુ દૂધ પાય. હવે મદારી પોતે જ સૂતો છે તો સાપે ભૂખ્યો છે ઓલા ટોપલાની અંદર વીંટળાઈને. ઘરમાં ઉંદર આટા મારે. ઉંદરને ખાવા જોઈએ કારણ કે ઉંદર 10 દિવસનો ભૂખ્યો. ઘરમાં કાંઈ ભરડું હોય તો ઉંદરને મળે ને, ઘરમાં કાંઈ જ નહોતું. હવે ઉંદર આમ જોવે છે કે ભાઈ જાળીમાં સાપ જોવે છે કે ભાઈ ઉંદર એક રખડે છે, એ ભૂખ્યો છે. તો જાળીમાંથી સાપ બોલે છે, ઉંદરભાઈ અહીંયા આવો. ઉંદર આમ જોવે, કોણ બોલાવે? અહીંયા ટોપલામાં સાપ બેઠો છું, અહીંયા આવો. મને ખબર છે તું ભૂખ્યો છે, મારા ટોપલામાં 2 સફરજન પડ્યા છે, મારા કામના સફરજન કઈ છે નહીં, તને જોતો હોય તું લઈ લે. ઉંદર આવ્યો એને એમ કે હા, અને ભૂખો માણસ છે ને ભૂલ કરે. આ જો આ કથાઓ આપણને ઝીણી વસ્તુ પકડવા જેવી છે. માનવીય મગજ કે કોઈ પણ મગજ કેવી રીતે કામ કરે છે આ તમે જો. ભૂખો માણસ સાપ પાસે જાય, ઉંદર સાપ પાસે ગયો. પછી ઉંદર કે પણ આ ટોપલાને હું ખોલું કેવી રીતે, તું ટોપલામાં બેઠો તો સફરજન લઉં કેમ? તો સાપે કીધું તારા દાંત જો કેવા તીણા છે. સાપ ઉંદરને કે તારા દાંત જો કેવા તીક્ષ્ણ છે, શાર્પ છે, આ કોતરી નાખ. વિચાર કરો, સાપે ઉંદર પાસે ટોપલું કોતરાવ્યું,
ટોપલું કોતરાઈ ગયું, સાપ બહાર નીકળ્યો, પછી મારે તમને કહેવાની જરૂર નથી, બરાબર છે? તો સાપે શું કર્યું? દુશ્મનની શક્તિનો ઉપયોગ કરીને પોતાનું ધાર્યું કામ કરાવી દીધું. આપણી કથાઓ આટલા આટલા સુંદર મેસેજ આપે છે. ઘણી વખત દરેક વખતે આપણા બાહુબલનો ઉપયોગ કરવાની જરૂર હોતી નથી. આપણા જ બળનો ઉપયોગ કરો, એના કરતા આપણો જે સામેવાળો છે, આપણો જે વિરોધી છે, આપણો જે ઓપોનન્ટ છે, એની જ શક્તિનો ઉપયોગ કરીને એને ટ્રેપમાં ફસાવીને આપણું ધાર્યું કામ કરાવવું, એને આપણા શાસ્ત્રો કહે છે અહિમૂષક ન્યાય. હું એમ માનું છું આ વસ્તુ આપણા કોર્પોરેટ લાઈફની અંદર કે આપણા વેપારી જગતમાં, બિઝનેસ જગતમાં બહુ જ જરૂરી છે. અને આનું જ ખાસ ઉદાહરણ આપું તો તમે આ માર્કેટિંગ ફોલો કરો તો તમને જોવા મળશે કે મેકડોનલ્ડ્સ અને બર્ગર કિંગ આ બે કંપનીઝ છે. મેકડોનલ્ડ કોઈ એડ કેમ્પેન ચાલુ કરે ને એટલે સામે બર્ગર કિંગ એને જવાબ, તમે જોજો આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કેસ સ્ટડીઝ. મેકડોનલ્ડ બે બર્ગર બનાવે છે, મેકડોનલ્ડ બર્ગર બનાવે, બર્ગર કિંગ બર્ગર બનાવે, બરાબર છે? યુએસ ની કંપની છે. જેવું કોઈ માર્કેટિંગ કેમ્પેન મેકડોનલ્ડ લોન્ચ કરે એટલે એની સામે જવાબ, એના કેમ્પેનમાં શું ભૂલ છે, એના કેમ્પેનમાં શું ખામી છે, ઈ પોઈન્ટ એવો અહીંયાથી પકડી લે અને બીજા કે ત્રીજા જ દિવસે બર્ગર કિંગ પોતે કેમ્પેન લોન્ચ કરે અને એની અંદર ચોખે ચોખ્ખું કે ભાઈ ફલાણું છે ને ઈ બેકાર છે. એટલે ઘણી વખત તમે તમારી ખૂબીઓને બતાવો, આ બધી સૈદ્ધાંતિક રીતે, પ્રિન્સિપલિસ્ટિક રીતે બધું સારું લાગે સાંભળવું કે પોતાની લીટી લાંબી કરો, બીજાની લીટી ટૂંકી ના કરો, આ બધું સૈદ્ધાંતિક. અને બને ત્યાં સુધી આપણા પારિવારિક જીવનમાં કે બને ત્યાં સુધી આપણે એ ફોલો કરવું જ જોઈએ. પણ જ્યારે વેપાર જગતમાં આવતા હોય ને કલાકાર હરીફાઈ હોય તો ક્યારેક ક્યારેક અહિમૂષક ન્યાય વાપરવો પડે. તો આપણા શાસ્ત્રો જ આપણને આ ટેકનિક શીખવાડે, બરાબર છે? તો આ તો માઇથોલોજીની તો બ્યુટી છે કે દરેક વસ્તુ. અને બીજું એક ગ્રીક કલ્ચરની અંદર એક એડિપસ કોમ્પ્લેક્સ કરીને, ચલો એ વસ્તુ પાછળ, કારણ કે મોટા ભાગે આપણે રામાયણ મહાભારત સાથે અથવા શિવપુરાણ એના સાથે જ વધારે પરિચિત હોતા હોય તો એની જ વધારે વાત કરું. ગ્રીક કે આ તે વાત કરીશ તો થોડું વધારે સમય હોય તો વધારે ઊંડાણમાં જવાની મજા આવે. પણ આવા ઘણા બધા વસ્તુ હોતી હશે. હજી એક શિવપુરાણની વાત કરું તો એક સરસ મજાનો કિસ્સો છે કે શંકર પાર્વતીજી અંદર સ્નાનાગારમાં સ્નાન કરતા હોય છે. શંકર ભગવાન આવે છે અને શંકર ભગવાનને ખબર નથી કે પાર્વતીજીએ પોતાના શરીરના ઉત્તરમાંથી, મેલમાંથી એક દીકરાનું સર્જન કર્યું છે, ગણેશ, વિનાયક, બરાબર છે? તો એ શંકર ભગવાનને ખબર નથી. કથા આપણે બહુ સરસ જાણીએ છીએ. તો શંકર ભગવાન ઘણી વખત છે ને આપણે આપણા પોતાના વિચારોને ઓળખી શકતા નથી. આ કથા મારે જો સમજવી હોય, આનો હાર્દ સમજવો હોય તો મને એટલો જ સમજાય કે ઘણી વખત એવું બનતું હોય કે આપણે આપણા વિચારોને ઓળખી શકતા નથી. એઝ અ બિઝનેસમેન કે એઝ અ કોઈ પણ એઝ અ હ્યુમન બીંગ ઘણી વખત આપણને આપણા આઈડિયાઝ શું છે, આપણા વિચારો શું છે, એ આપણી સામે ઊભો હોય તો આપણે એને ઓળખી શકતા નથી. શંકર ગણેશ છે, શંકરનો વિચાર છે, એ પ્રતીક માનવો. તો આપણે મનુષ્યો શું કરતા હોય કે જે આપણને સમજાય નહીં એને આપણે તરત નફરત કરવા માંડીએ. આ બહુ એક માનવ સ્વભાવ છે અને બધાને લાગુ પડે છે. The thing that we don't understand, we start hating it. I repeat, the thing that we don't understand, we start hating it. તો શંકર ભગવાનને વિચાર ઓળખાતો નથી તો શું કરે છે? એ વિચારનો નાશ કરી નાખે છે. એટલે ગણેશનો નાશ કરી નાખે છે. ખરેખર તો પૂછવું જોઈએ કે ભાઈ તારા માતાને પૂછી તો આવ, કે હું આટલા હકથી કહું છું અહીંયા કે મારે પાર્વતીને મળવું છે, પૂછી તો આવ કે કોણ આવ્યું છે. ઘણી વખત આપણને આપણા વિચારો સમજાતા નથી હોતા અને આપણે એને ફેંકી દઈએ છીએ. એના પહેલા એને પૂરેપૂરું મનોમંથન કરવાની આપણે જોગવાઈ એટલી એને સ્પેસ આપ્યું છે કે નહીં, એટલું એના ઉપર આપણે એફર્ટ લીધા છે કે નહીં, આ કથાઓ આપણને શીખવે છે. ઘણી બધી એવી વાર્તાઓ મને મગજમાં અનેકો અત્યારે વાતો ચાલે છે
પણ સાથે સાથે તમારા જે પણ ક્વેશ્ચન હોય આપણે એ સાથે લઈએ. અને બાકી કેટલો ટાઈમ થયો? હજી આપણે ટાઈમ હોય તો મને કહો. હા, કન્ટિન્યુ રાખો, વાંધો નહીં દીપાલી દીદી, અમે તો લખતા આવીએ છીએ, પછી પ્રસ્તુત કરશું પાછું. એટલે શું છે, સ્ટેજની મજા, અમે સ્ટેજના માણસો છીએ. સ્ટેજમાં શું છે કે આકલા પોકારા ખબર પડે કે ભાઈ માણસોને ઉતરે છે, સમજાય છે, મજા આવે છે. એટલે આ ટેકનોલોજીનો જો આ એક મોટો ઠીક છે, આપણે ઘરે બેઠા સુરતના લોકો સાથે કે ઘણા લોકો અલગ અલગ જગ્યાથી જોડાયેલા છે, યસ, પણ જે લાઈવની જે ચામ છે એ આમાં કઈ ખબર ના પડે કે કયો માણસ શું ઊંઘે છે, શું કરે છે, ક્યાંય ફરે છે, ખીચડીમાં ઘી જાય છે કે નહીં, એટલે આમાં ખબર પડે નહીં. સાચી વાત તો છે. અચ્છા, રામાયણનો એક સરસ મજાનો પ્રસંગ આવે છે. એની અંદર રાવણના જે સૈનિકો છે એ રાવણને આવીને કહે છે કે ભાઈ રામના ઓલા વાનરો છે ને, વાંદરા, એને 5 દિવસમાં તો આખો પુલ બનાવી નાખો, સેતુ બનાવી નાખો. રાવણ કે હોય નહીં, સેતુ વેતુ કઈ બંધાતા હશે? એટલે કે હા સર, બનાવી લીધો, એટલે કે હોય જ નહીં. આ શું છે કે બીજી કોઈ કંપની ની પ્રોડક્ટ આપણી પ્રોડક્ટ કરતા સારી ચાલે છે એ આપણે સ્વીકારી શકતા નથી. બીજી કોઈ કંપની વાળા સારા આઈડિયા કે સારું ઇનોવેશન લઈ આવ્યા છે, એ આપણે સમજી, આપણે સ્વીકાર, આપણો ઈગો, રાવણ અહંકારનું પ્રતીક છે. એ આપણો ઈગો, અને દરેક આપણા, હું ને તમે એમાંથી કોઈ બાકાત નથી. આપણું પ્રતિદ્વંદી કોઈ એવું હોય સારું કરતું હોય તો આપણે એ સ્વીકાર ન કરીશું. એટલે પછી આવીને મંદોદરી પાસે આવીને કહે છે આ જો બધા આવું કે છે કે ભાઈ રામે સેતુ બનાવડાવી દીધો, વાંદરા પાસે સેતુ બનાવી દીધો, તને શું લાગે મારાથી એવો સેતુ ના બને? અને હંમેશા છે ને બોસ જે હોય ને એને હંમેશા છે ને એની આજુબાજુ એવા જ માણસો જોઈએ, યસ બોસ, જી હા સાહેબ સાહેબ, હે ને ઓલા ચમચાગીરી કરવા વાળા લોકો, એને જે ખુરશી ઉપર બેઠો હોય ને એને ચમચાઓ પ્રિય હોય. આ સનાતન સત્ય છે. આ ઓફર છે, આમાં ફેર પડે જ નહીં. આ ઓફર વસ્તુ છે. એને એમ કે મંદોદરી પાસે કેવડાવ, મારી પત્ની છે. તો મને તો એમ કહેશે ને કે હા સાચું કહું, તમે હાથે પથ્થર ફેંકો તો તમારા હાથના પથ્થર તરે તો નહીં, તમારા પાણા તો તરે નહીં. શું મંદોદરી એને કહે છે કે તમે પથ્થર ફેંકો તો એ તો તરે નહીં? એ વાત 100%. કારણ કે નજીકનો જે માણસ છે ને એ ખબર છે કે સાહેબ કેટલી ભૂલ કરે છે. નજીકનો માણસ બધું, સીએ હોય ને, સીએ તમારી કંપનીનો સીએ હોય, એને ખબર છે કે સાહેબે ક્યાં ક્યાં કાંડ કર્યા છે. સીએ બધું જાણતો હોય, કારણ કે નજીકનો છે, બધું જોવે છે, સમજે છે. પણ છતાં એ સ્વીકાર કરવાની શક્તિ એ રાવણમાં નથી, એ બોસમાં કે માલિકમાં પણ, શેઠમાં પણ નથી હોતી. અને પછી રાવણ છે ને એક વખત ટ્રાય કરે છે. આ એક સરસ મજાના સાઉથ ઇન્ડિયાની અમુક રામાયણ છે, કંબન ને બધા, એમાં ઉલ્લેખ છે કે રાવણ પોતે સમુદ્ર કિનારે આવ્યો લંકાના, અને એને પથ્થર ફેંક્યો. અને ખરેખર પથ્થર ફેંકતી વખતે રાવણે પોતે રામનું નામ લખીને પથ્થર ફેંક્યું. રાવણ પછી આવીને મંદોદરીને કહે છે કે હા મેં પથ્થર ફેંક્યો, પણ પથ્થર ફેંકતી વખતે મારા મનમાં રામનું નામ હતું. એટલે અંદર ખાને અહંકારી માણસ પોતે તો સમજતો જ હોય છે કે મારી પ્રોડક્ટની ક્વોલિટીમાં દમ નથી, પ્રોડક્ટ તો ઓલાની સારી તો છે જ, અંદર ખાને એ જાણતો જ હોય છે. નથી જાણતો હોતો એવું નથી, પણ એ સ્વીકારી નથી શકતો, જાણતો એ બધું હોય છે. તો આ કથાઓ આપણને શીખવે છે કે ભાઈ હવે ઇટ્સ ટાઈમ ટુ ચેન્જ. હવે બદલવાની જરૂર છે. હવે નવા વિચારોને, આપણી જડતાને, આપણા પૂર્વગ્રહોને, મેં એક સમયે 9 ગ્રહોને બંદી બનાવ્યા હતા. રાવણે એક સમયે 9 ગ્રહોને એના સિંહાસનના પગ નીચે દબાવીને રાખ્યા. એક સમયે હું મહાબલી હતો, બરાબર છે, ત્યારે માર્કેટમાં મારો સામનો કરી શકે એવું કોઈ નહોતું. પણ હવે તો જો કઈ બ્રાન્ડ આવી છે, કઈ કંપની આવી છે, રામ વાળી બ્રાન્ડ આવી છે. આ કંપની કઈ જુદી છે, આના વિચારો, આની મિજાજ, આનું કેમ્પેઇન બધું અલગ છે, આની પ્રોડક્ટ ક્વોલિટી, અને લોકો સપોર્ટ કરે છે આ પ્રોડક્ટને. તો શું કામ કરે છે એ જાણવું જોઈએ. ઘણી વખતે શું છે, વેપારીઓ 2 દશકા સારા ભોગવી લીધા પોતાના પ્રોડક્ટના, સારી પ્રોડક્ટના જોડે.
કારણ કે માર્કેટમાં નવો આવ્યો હોય એ પ્રોડક્ટને લઈને, બીજા કોઈ પ્રોડક્ટ લઈને એનું કોઈ હોય નહીં, પ્રતિદ્વંદી. પણ અત્યારનો સમય એવો જ કહેવાય છે ને કે કહેવત બની ગઈ છે, હવે બધાને દસકો મળે છે, એ દસકામાં બધું કરી લેવાનું છે. તો એ દસકો એક વેપારીનો સારો ગયો પછી શું થઈ જાય કે એ કમ્ફર્ટ ઝોનમાં આવી જાય. એને એમ થઈ જાય કે ભાઈ આમ જ ધંધો થાય, આના સિવાયની બીજી બધી રીત ખોટી, ધંધો તો આમ જ થાય. પછી પરિસ્થિતિ બદલી જાય, ટેકનોલોજી બદલી જાય, કસ્ટમરના માઇન્ડસેટ બદલી જાય, માર્કેટ આખું ચેન્જ થઈ જાય, તો ઈ વેપારી ચેન્જ થાય નહીં. અને પછી કે મંદી છે, હે પછી ઈ મંદી છે. મંદી નથી ભાઈ, આપણે સમય સાથે ચેન્જ નથી થયા, એના ફળ આપણે હવે આપણી કંપની અત્યારે ભોગવે. મંદી અત્યારે અત્યારનો તો ઠીક છે કે આ 2 વર્ષ આ માહોલ જ એવો છે, પણ જ્યારે કોઈ વેપારીના પોતાના પર્સનલ કારણોથી એનો ધંધો ઓછો માટો ચાલતો હોય તો બ્લેમ કોને કરશે કે ભાઈ માર્કેટમાં મંદી છે. માર્કેટમાં મંદી નથી, આપણા તરીકાઓ હવે ખખડધજ જૂના આઉટડેટેડ થઈ ગયા છે. ઈ પણ આપણને આ કથાઓ શીખવે છે કે સમય સાથે ચેન્જ થવું. કે ભાઈ પેલા નવગ્રહ બહુગ્રહ બહુ ચોખ્ખું વાત હતી, હવે રામ આવ્યો છે. આ એક મોટી વસ્તુ છે. હવે આ કંપનીની સામે જો મારે લડવું હોય તો કંઈક અલગ, અને જો નહીં કરું તો પછી રામનું બાણ મારી નાભીએ ખૂપી જશે. એટલે આ બધી આ કથાઓ છે. અને એક સરસ મજાની હિરણ્યકશ્યપુ ને પ્રહલાદની કથા છે. એમાં તમે હિરણ્યકશ્યપ જે છે એ ભાઈ વરદાન માંગે છે, દિવસે ના મળે, રાત્રે ના મળે, શસ્ત્રથી ના મળે, અસ્ત્રથી ના મળે, ફલાણાથી ના મળે, ઢીકડા, બધી રીતે ભગવાનને બાંધી નાખે. ટૂંકમાં અમર થઈ જવું છે. ટૂંકમાં અમર થઈ જવાનો પ્લાન એને પૂરેપૂરો બનાવી લીધો. તો એવા વચનો માંગી લીધા અને તથાસ્તુ મળી ગયું હતું એને. આપણે જ્યારે કોઈ પ્રોજેક્ટ નવો બહાર પાડતા હોય ત્યારે આપણે પૂરેપૂરું રિસર્ચ, માર્કેટ રિસર્ચ કર્યું જ હોય, બરાબર છે. કોઈ પણ વેપારી, કોઈ પણ ધંધા, કોઈ પણ સમજદાર શાણો માણસ કોઈ પણ નવા ક્ષેત્રમાં પડતો હોય તો એમને આમ યા હું કરીને કૂદકો ના મારે. એને પોતાનું માર્કેટ રિસર્ચ કર્યું હોય, કઈ કઈ જગ્યાએ મારી પ્રોડક્ટ પહોંચી શકે, મેન્યુફેક્ચરિંગમાં મારી કોસ્ટ કેવી રીતે નીચે આવી શકે, ટૂંકમાં જે પણ પરિબળો હોય એને તમામે તમામ લખીને પોતાનો બધું ડ્રાફ્ટ રેડી રાખ્યું હોય. અને જ્યારે 6 મહિનાથી મહેનત કરતો હોય અને જ્યારે લોન્ચિંગનો સમય આવે ત્યારે પરિસ્થિતિ આખી બદલી પણ જાય. એમ આને બધું પોતાના રીતે માંગી લીધું કે આમ નહીં, આમ નહીં, આમ નહીં, પણ છતાંય નરસિંહ આવ્યા, નરસિંહ ભગવાન પ્રગટ થયા તો દિવસે ને રાત્રે ને સંધ્યાના સમય, અસ્ત્રથી ને શસ્ત્રથી, નખથી, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, તો અધવચ્ચે જાંગ ઉપર રાખીને મારે. ટૂંકમાં માર્કેટ જે છે ને એની પાસે સરપ્રાઈઝ કરવા માટેના હજારો કિમિયા છે. તમે ગમે એટલું માનો કે હવે મેં એટલી ફૂલ પ્રૂફ તૈયારી કરી છે કે હવે આપણો કોઈ આમ આપણને કઈ પાછા પડી જ નહીં. આ સૌથી મોટી ભૂલ છે. તમે પ્રિપરેશન કરો, હોમવર્ક કરો, રિસર્ચ કરો, બધું બરાબર, પણ એમ માની લ્યો કે હવે અક્ષરશઃ આપણે આમ જ કરશું અને તો જ સફળતા મળશે, આમ કરશું એટલે સફળતા પાકી છે. આ સૌથી મોટી ભૂલ છે. આ સંસાર છે, આ માર્કેટ છે, એની પાસે આપણને સરપ્રાઈઝ કરવા માટેના એલિમેન્ટ્સ છે અને છે જેની આપણે ઇમેજિન ન કર્યું હોય. હવે તમે વિચાર કરો 2020માં અમુક લોકોએ નવા ક્ષેત્રમાં આવ્યા હશે, નવી ધંધા ચાલુ, કોઈના મગજમાં કોરોના હશે કે આવી મહામારી આપણને 2 વર્ષ સુધી, 3 વર્ષ સુધી હેરાન કરશે. હવે ઈ જ વર્ષે કરોડોનું ઉધારે લઈને કે લોન લઈને કે માર્કેટમાંથી પૈસા ઉભા કરીને જે માણસ બિઝનેસમાં આવ્યો છે બધું રિસર્ચ કરીને, પણ આખી દુનિયા ચેન્જ થઈ ગઈ. હવે આના માટેની પ્રિપરેશન કોઈ માણસ કરી જ ન શકે. એટલે આ પણ વસ્તુ વેપારીએ હંમેશા મગજમાં રાખવી કે આપણે ગમે તેટલા ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, ઇન્ટેલિજન્ટ હોઈએ, આપણને શોક અને સરપ્રાઇઝીસ મળશે. આ પણ આપણી કથાઓ કે છે, આપણી કથાઓ કે છે. અને આવા તો અનેકો ઉદાહરણો છે, અનેકો દ્રષ્ટાંતો છે, પણ ફરીથી ક્યારેક અલગ રીતે વાત કરશું. ખૂબ મજા પડી. અને ખાસ કરીને મારો આ જ એક
ધ્યેય રહે છે કે આટલી બ્યુટી મેં તમને જે બહુ ટૂંકમાં જ કીધું છે, અને મારે એટલી ઝડપ રાખવી પડી છે બોલવામાં અને મારા વિચારોને ફટાફટ રજૂ કરવામાં કે અમુક જે હું જે પણ ટોપિક બોલી છું એને પૂરો ન્યાય પણ નથી આપી શકતી કે મારે જેટલું કહેવું છે એ પ્રમાણે 40-45 મિનિટની અંદર આ સબ્જેક્ટ પોતે બહુ વિશાળ સબ્જેક્ટ છે. આ નાનો શું આ એક મોટિવેશન લેક્ચર હોય તો એમાં શું હોય કે ભાઈ ઉર્મિઓ જગાડવાની, ઉન્માદ ને ઉત્સાહ પેદા કરવાનો કે ભાઈ હવે આમ ચાંદ તારા તોડી નાખવું, આકાશમાં સુરંગ કરી દો, પાટું મારીને જમીનમાંથી પાણી કાઢવું, કે ઘણી વસ્તુ આપણને આવું સાંભળવું ગમતું હોય છે અને ક્યારેક જરૂરી પણ બની જતું હોય છે, પણ સાચા વિચારોના બીજ છે ને તમારે જો ત્યાં સુધી પહોંચવું હોય તો તમને આવી કથાઓમાંથી મળશે. અને દરેક ક્ષેત્રના લોકોને, વૈજ્ઞાનિકોથી માંડીને, વેપારીઓથી માંડીને, ગૃહિણીઓથી માંડીને તમામ લોકોને શાસ્ત્રો એની છે, કથા એની એ છે, છતાંય લોકો વારંવાર સાંભળે છે કારણ કે લોકોને એમાંથી કાંઈક ને કાંઈક મળે છે. રામાયણ પાછી આવી દૂરદર્શનમાં, પાછી એની દુનિયામાં નંબર 1 ટીઆરપી મળી. જરૂર શું છે? દુનિયા અત્યારે તો સ્માર્ટ ટીવી નો જમાનો છે ભાઈ. હોટસ્પોટ ચાલુ કરવું અને નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ ઉપર 50 લાખો મૂવીઝ, વેબ સિરીઝ છે, ના જોઈ શકીએ આપણે? બરાબર. છતાંય રામાયણને નંબર 1 ટીઆરપી મળી અને ખાલી ગઈઢા બુઢા હોય નહીં, યુવાનોય બહુ માને છે. જેને એવા તો મોટા ભાગની જનતા જે પહેલી વખત આ રામાયણ જોયો એવા આ બધા અનુભવ, કારણ કે આની અંદર ડ્યુરેબિલિટી છે. માઇથોલોજી એક પ્રોડક્ટ તરીકે તમે જુઓ તો તમારી પ્રોડક્ટની પાસે એક તો સેલેબિલિટી હોવી જોઈએ, બીજી ડ્યુરેબિલિટી હોવી જોઈએ. કોઈ ગ્રાહક તમારી પાસે લઈ ગયો અને બીજા દિવસે વપરાતી બંધ થઈ જાય, તમારા પ્રવેશ ડોઝ હોય તો એની ડ્યુરેબિલિટી છે કે ભાઈ માણસ 50 વર્ષ સુધી અમારો દરવાજો છે એમને એમ, તમારી પેઢી બંધી જશે પણ અમારો દરવાજો અડીખમ ઉભી રહેશે. ડ્યુરેબલ પ્રોડક્ટ હેઝ ટુ બી ડ્યુરેબલ, યુ નો. તો આજે લ્યો ને કાલે તો ચાઇનાનો માલ થઈ ગયો, એ ચાઇનાના વાયરસ ઈ ટકી ગયો છે. બરાબર છે. તો કહેવાનો મતલબ માઇથોલોજી પાસે ડ્યુરેબિલિટી છે, એની પાસે ટકી શકવાની, હજારો વર્ષ પછી પણ ટકી શકવાની ક્ષમતા છે. એટલે જ લોકો વારંવાર રામકથા સાંભળે છે, વારંવાર કૃષ્ણ કથા સાંભળે છે, કારણ કે એમાંથી એને કંઈક મળે છે. હવે તમે વિચાર કરો, કોલગેટ છે આશરે 180 કે 150 કેટલા 180-150 વર્ષ જૂની કંપની હશે. કોકોકોલા પણ આશરે 100 વર્ષ જૂની કંપની છે. મેગી બહુ પોપ્યુલર હે ને, મેગી તો એમ કહેવાય કે રાષ્ટ્રીય ખોરાક છે યુવાનોનો. મમ્મીની રોટલી વગર ચાલે પણ મેગી વગર ના ચાલે. તો હું તો જ્યારથી નાની હતી ત્યારથી તો જોઉં જ છું. એટલે અને હું જન્મી પહેલાની વેચાતી હશે તો હું તો માનું છું કે 30-35 વર્ષ જૂની બ્રાન્ડ હશે, 40 વર્ષ જૂની, મને નથી ખબર. હું જન્મી એની પહેલાની છે તો 100% છે, અને મારા હજી બધા કાળા વાળ છે. તો લોકો હજી પણ 35-40 વર્ષ જૂની કે 150 વર્ષ જૂની ઈ નહીં કોલગેટની પ્રોડક્ટ શું કામ યુઝ કરે? કોલગેટે છે ને નવા 10 પ્રકારના અલગ અલગ જેલ વાળી, ફલાણા વાળી, ઓલા ફ્લેવર વાળી, ઓલી ફ્લેવર વાળી 25 અલગ અલગ ટાઈપની એને ટૂથપેસ્ટ કાઢી. પણ અત્યારના સમયમાં પણ ચાલે છે ઈ જ, જે સ્ટાન્ડર્ડ, જે ક્લાસિક કોલગેટ કહેવાય છે, જે વર્ષો પહેલા મળતી ઈ નહીં. મેગી વાળાએ 25 અલગ અલગ જાતના ફ્લેવર વાળી કાઢી, કોઈ અડતું નથી. એની હજી ઓલી પીળા કાગળમાં જે મેગી આવે છે હજી લોકો એ જ ખાય છે. બીજા બધા ફેન ફતુડા વાળી બનાવે છે પણ ચાલતી નથી. ટૂંકમાં જે વસ્તુ લોકોને અપીલ કરી ગઈ છે વારંવાર લેવા આવશે. લોકોને જે જચી ગયું છે અને એમાં પરિવર્તન નહીં આવે. લોકો બ્રાન્ડ શિફ્ટ નથી કરતા જ્યાં સુધી ડિસસેટિસ્ફેક્શન નથી મળતું, ત્યાં સુધી લોકો પોતાની બ્રાન્ડને વળગીને રહે છે. એટલે વેપારીઓ આ માઇથોલોજી પાસેથી ઈ જ શીખવા જેવું છે કે ભાઈ આ કથાઓએ એવું તો શું જકડી રાખ્યું છે કે લોકો વારંવાર એની પાસે આવે છે. કારણ કે તમે કથા સાંભળવા જાઓ 3 કલાક, પછી તમે ઘરે જાઓ છો ત્યારે તમે એને વ્યક્તિ હોતા નથી. તમને ભલે એમ લાગે કે મેં ભાઈ ઘણી કથાઓ સાંભળી, અમે જે એવા ને એવા છીએ, હું દાવા સાથે તમને કહું છું કોઈ માણસ એવો ને એવો પાછો ઘરે આવતો નથી
0.01% એની અંદર ચેન્જ કેવો આવી જતો હોય છે એ માણસને પોતાને પણ ખબર પડતી નથી. એ માણસને પોતાને પણ અંદાજો આવતો નથી, એટલે આપણને એમ લાગે હજી અમે એવા ને એવા છે. સો ઇટ હેઝ સમથિંગ which you can take home, which stays with you and which gives you satisfaction. અને જે તમારા જીવનને બહેતર બનાવે. કોઈ પ્રોડક્ટ ચાલે જ કેમ? તમે વેપારી મિત્રો છો, તમને બધાને પ્રશ્ન થવો છે કોઈ પ્રોડક્ટ ચાલે જ શું કામ? કે એક ગ્રાહકને કઈ પ્રોડક્ટ વાળે થોડીક મતલબ છે. ગ્રાહકને ટૂથપેસ્ટ સાથે મતલબ નથી, ગ્રાહકને ચોખ્ખા દાંત સાથે મતલબ છે. ગ્રાહકને પરફ્યુમ સાથે, તમારી બ્રાન્ડ સાથે મતલબ નથી. ગ્રાહકને એના શરીર મગમગતું સુગંધદાર થાય એનાથી મતલબ છે. ગ્રાહકને ટૂંકમાં ગ્રાહકને પોતાની જિંદગી સારી કરવી છે અને એનું માધ્યમ તમારી પ્રોડક્ટ છે. ગ્રાહકને તમારી બ્રાન્ડ સાથે, તમારી કંપની સાથે કાંઈ લેવા દેવા નથી. એટલે આપણી એક જવાબદારી વેપારી તરીકે બને કે આપણી પ્રોડક્ટ જે છે એ આપણા ગ્રાહકના જીવનમાં પરિવર્તન કેમ, એટલે આપણું ધ્યાન આપણા ગ્રાહકનું જીવન હોવું જોઈએ. આપણા ગ્રાહકની લાઈફસ્ટાઈલ, આપણા ગ્રાહકની પર્સનાલિટી, આપણા ગ્રાહકનું લાઇક્સ ડિસલાઇક્સ હોવી જોઈએ, ના કે આપણી બ્રાન્ડ હોવી જોઈએ. આપણી બ્રાન્ડ ગૌણ હોવી જોઈએ અને ગ્રાહક આ પણ આપણને માઇથોલોજી શીખવાડે. એટલે ઘણું બધું આના વિશે બોલી શકાય. પણ ક્યારેક સિરીઝનો બીજો ભાગ લેશું ત્યારે ચોક્કસ આના ઉપર વાત કરશું. અને મારો તો એક પ્રયાસ રહે છે કે ભાઈ મેં આટલું જે કીધું તમને ખ્યાલ આવ્યો છે કે કેટલી બ્યુટી ભરી છે. હવે આ કથાઓ એવી મેં તમને કોઈ નવી વાત નથી કીધી, પણ એ વાતમાંથી સંદર્ભ મેં તમને આખો જુદો સમજાવ્યો છે કે કદાચ તમને પહેલી વખત સાંભળતા કે આ સંદર્ભે આપણે આપણા શાસ્ત્રોને જોયા નથી, ક્યારેય સમજે આ રીતે તો આપણે આ એંગલથી તો જોયા નથી. હંમેશા ભક્તિભાવથી જ આપણે રામ અને કૃષ્ણને ભજતા આવ્યા છે. શું ભજવું છું આપણે, શું ભજીએ છીએ? ભજવા જેવા છે, પ્રીતિના પાત્ર છે, ભક્તિના પાત્ર છે. પણ આપણા શાસ્ત્રો માત્ર ભક્તિ પૂરતા સીમિત નથી, પૂજા પાઠ પૂરતા, કર્મકાંડ પૂરતા આપણા શાસ્ત્રો સીમિત નથી. એમાં એવા ખજાના પડ્યા છે કે જે હું ઈચ્છું છું કે નવી શૈલીમાં, નવા અંદાજમાં યુવાનો સુધી પહોંચાડું. હવે આ પિઝા ખાતી નવી પેઢી છે, બરાબર? પિઝા હટમાં પિઝા ખાતી નવી પેઢી છે અને આ આપણા શાસ્ત્રોને છે બાજરાનો રોટલો. બાજરાના રોટલામાં ગુણ બહુ છે પણ ટેસ્ટી એમને પોરે પોરો ખાઈ જાવ તો ટેસ્ટી નથી. બાજરા પણ ગુણવાન રોટલો છે. પિઝા આપણને બધાને ખબર છે કે ભાઈ એ જે ખાવા વાળો છે એને ખબર છે કે પિઝા અનહેલ્ધી છે, ટેસ્ટી એવો છે કે ખાવા ઉપર મજબૂર થઈ જાય છે. તો મારો એક એવો જ પ્રયાસ છે કે નવી પેઢી પિઝા તો ખાય પણ બાજરાના રોટલા ઉપર એવું પિઝા જેવો શણગાર કરીને એના ઉપર એવો મરી મસાલો છાંટીને ઈ જ બાજરાના રોટલાને પિઝાની જેમ આપું અને ઈ જ ગુણવાન રોટલો પિઝા બની અને નવી પેઢીને સમજાય કે ના ભાઈ, આપણા ઇતિહાસમાં, આપણા પુરાણોમાં, આપણા સાહિત્યમાં જે બ્યુટી છે એ કંઈક અલગ છે અને એ આપણને મનોરંજન તો આપે છે. જો ઘણા બધા એના ઉપયોગ છે, એક તો મનોરંજન આપે છે, બીજું આપણને નવા વિચારો આપે છે. જેમ કે આમાં મેં ઘણા બધા કીધું કે તમને જીવન જીવવાનો એક નવો નજરિયો આપે અને ત્રીજું આપણને એક સારો માણસ બનાવે છે, એક જીવનને સમૃદ્ધ બનાવે છે. તો મારી ઈચ્છા છે, એટલે મારા જીવનનું એક ધ્યેય છે કે યુવાનો, નવી પેઢી પાછી આ તરફ આવે અને જાણે, માણે અને આનો ઉત્સવ કરે, આપણા શાસ્ત્રોનો ઉત્સવ કરે. બસ આ જ પ્રયાસો રહે છે અને ખાસ કરીને જેટલા પણ જોડાયા હોય, આ બધું જાણવું હોય, આ પ્રકારનું કોન્ટેન્ટ, તો મારા સોશિયલ મીડિયામાં તમે જોડાશો તો તમને આ પ્રકારનું કંઈક હું એમાં વહેંચતી રહેતી હોઉં છું. તો બધાને આનંદ થશે અને સંવાદ કરશું. બસ અહીંયા જ આજની વાતને મારી વિરામ આપું છું. થેન્ક યુ. ખૂબ મજા પડી, જલસો પડ્યો તમારા બધા સાથે વાત કરવાનો. ઓવર ટુ યુ રાકેશભાઈ. ખૂબ સરસ. અને ખરેખર તો હું કહું ને તો મારા તો 3 પાના ભરાઈ ગયા શીખતા શીખતા લખવામાં. એક પહેલી વાત તો એ શીખવા મળી આજના જીવનમાં કે ભાઈ આજના જીવનમાં ટકી રહેવા માટે હવે સાહિત્ય અને આર્ટ જોઈશે.
એ જરૂરી છે. ખાલી પૈસો, બિઝનેસ, કુટુંબ આ તો જરૂરી છે, પણ એની સાથે સાથે આ બહુ જરૂરી છે. બીજું એ જોયું એક સરસ બુક હું સજેસ્ટ કરીશ. એક સોરી એક સરસ મજાની બુક હું સજેસ્ટ કરીશ. ધ ફઝી એન્ડ ધ ટેકી. ધ ફઝી એન્ડ ધ ટેકી ઇંગ્લિશ બુક છે. યુએસ ના કોઈ ઓથરનું નામ હું ભૂલી ગઈ છું. સ્કોટ હાર્ટલી, કદાચ તો સ્કોટ હાર્ટલી છે. ધ ફઝી એન્ડ ધ ટેકી. એની અંદર ઈ બહુ સરસ મજાની વાત સમજાવે છે કે લોકોને એમ લાગે છે કે દુનિયા હવે ટેકનોલોજીનો જમાનો છે, આ છે તે છે, પણ ખરા અર્થમાં જમાનો આર્ટ્સનો આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ છે તો એક ટેકનોલોજીની પ્રોડક્ટ છે, ફેસબુક છે એ ટેકનોલોજી, ઝૂમ છે ટેકનોલોજીની પ્રોડક્ટ છે. પ્રોડક્ટ પ્લેટફોર્મ ટેકનોલોજી છે, પણ એની ઉપર પ્રમોટ શું થાય છે? ઇન્સ્ટાગ્રામ ની અંદર ઉપર પ્રમોટ શું થાય છે? ફોટોગ્રાફી, લિટરેચર, શાયરી, ખૂબસૂરતી, કળા અલ્ટિમેટલી પ્લેટફોર્મ ટેકનોલોજી છે. પણ ટેકનોલોજીનો ગ્રાહક કોઈ ના હોય, ગ્રાહક કોનો હોય? કળાનો હોય. ઇન્સ્ટાગ્રામ આપણે આંખને, કાનને બધી રીતે પ્લેઝર ફીલ થાય એના માટે આપણે યુઝ કરીએ છીએ. બરાબર. ફેસબુક છે ટેકનોલોજી પ્લેટફોર્મ છે, પણ પ્રમોટ શું કરે છે કે ભાઈ તમે તમારા જૂના વિસરેલા મિત્રો સાથે કનેક્ટ થાઓ. તો હ્યુમેનિટી અંતે તો આ સાહિત્ય જે પ્રમોટ થઈ રહ્યું છે બધા ટેકનોલોજીના પ્લેટફોર્મ ઉપર. એટલે આ પણ એક ખૂબસૂરત છે. આ વાંચો કોઈને. ના ચોક્કસ. અમારી પાસે એવી ટીમ છે જે ઇંગ્લિશમાં વાંચીને ગુજરાતી કરી દેતા હોય. બીજું એક વસ્તુ આજે જાણવા મળ્યું ખૂબ સરસ કે સારો વેપાર કરવો હોય તો 3 વસ્તુ જરૂરી. ટેકનોલોજી અને સાયકોલોજી તો અત્યાર સુધી ખબર હતી, પણ હવે માઇથોલોજી એડ થશે એ પાક્કું. અને ઇમોશન્સ એ આપણા ભારતમાં સૌથી મોટી અસરકારક વસ્તુ છે કે બિઝનેસમાં ઇમોશન્સ ખૂબ જ કામ આવે છે, લાગણીઓ. તો એ અમે જાણતા હતા, પણ આજે વધુ મજબૂત થયું અમારા માટે. બીજું કે ધંધાનું સૌથી મોટું પરિબળ એક બ્રાન્ડ છે. બીજું આ અક્ષય કુમાર વાળું વેલ્યુઝ. તો દરેક બિઝનેસમાં પોતપોતાના વેલ્યુઝ હોવા જોઈએ, એ પણ બહુ જરૂરી છે. સમુદ્ર મંથન જેનામાં આપણે વાત કરી કે ધંધા અને ખોટ, તો ધંધામાં ખોટ આવે તો એક સમુદ્ર મંથન મુજબ જ કહેવાય. અને તકલીફ આવે તો એક મેન લીડરે જ પોતાની જવાબદારી સ્વીકારવી પડે. જીતીએ તો બધાનું જ હોવું જોઈએ, પણ હારીએ તો એક લીડરે પહેલા સ્વીકારવી પડે. એનાથી જ આપણે આગળ વધી શકાય છે. તો ઘણા બધા આજે હું તો શીખ્યો છું, મારી ટીમે શીખી હશે, અને આમાં ઉપસ્થિત ઘણા લોકોના સવાલ જવાબો હશે કંઈક ને કંઈક આજના મુદ્દાના. તો દિલીપભાઈ પટેલ, તમે હાથ ઊંચો કર્યો છે, તો મોસ્ટ વેલકમ. તમારો કંઈક આજનો સવાલ બધા માટે બહુ મોટો જવાબ મળે. સેલા પૂછજો. દિલીપભાઈ અવાજ મ્યુટ છે, એને અનમ્યુટ કરવો પડશે. ઓકે. નમસ્કાર દીપાલીજી. નાની ઉંમરમાં ભગવાને તમને મુખ્ય સરસ્વતીનો વાસ દીધો અને હાથે લક્ષ્મીનો વાસ દીધો. બહુ જ આનંદથી તમને સાંભળીને ખરેખર બહુ સરસ લાગ્યું. મારો પ્રશ્ન એ છે કે હિન્દુ ધર્મની અંદર આપણો પવિત્ર ગીતાજી ગ્રંથ છે, એ માનવ જીવનને કેવી રીતે જીવવું અને ધંધો કરવો અને તમારા ઉપર આવી પડે સંકટને કેવી રીતે નિવારણ કરવું, એ આપણા ગીતાના ગ્રંથમાં છે. પણ ખરેખર આજ સુધી કોઈએ એનું યોગ્ય માર્ગદર્શન નથી આપ્યું. ઘણા માણસો કહે છે કે ગીતાની અંદર આ લખેલું છે, પણ વાસ્તવમાં કોઈ શ્લોક હોય છે, પણ એનું આપણે પૂરેપૂરું માર્ગદર્શન નથી મળતું. આ આપણે કેવી રીતે મળી શકે જેથી આપણે આપણા ગ્રંથના હિસાબે આપણે બિઝનેસમાં આગળ જઈ શકીએ છીએ? જો ચાણક્ય છે તો ચાણક્ય બી ગીતામાંથી ઘણું શીખીને આપણે દેશ માટે કરી ગયા. તો આપણે કેવી રીતે યોગ્ય માર્ગદર્શન મળે કે ગીતાના ગ્રંથ ઉપરથી આપણે કંઈક નવું કરી શકીએ, બદલાવ લાવી શકીએ? પહેલી વસ્તુ, આપણે કોઈ સોર્સ પાસે જઈએ તો આપણે ઘણી વખત શું છે કે આપણે કોઈ પુસ્તક, તમે ગીતાજીની વાત કરો છો, પણ હું કોઈ પણ પુસ્તકની વાત કરું છું. ગીતા તો આપણો પૂજ્ય ગ્રંથ છે, તો એના માટે તો એની પાસે તો આપણને ઓફર કરવા જેવું ઘણું છે. પણ આપણે માનતા હોય છે કે દરેક પુસ્તક પાસે આપણને ઓફર કરવા માટે ઘણું હોય છે. પણ વસ્તુ શું થાય છે, આપણે કોઈ પુસ્તક ખોલીને બેઠા હોય ને ત્યારે આપણું જે મગજનું કન્ડિશનિંગ છે, આપણા જે પૂર્વાગ્રહો છે, આપણા જે બિલીફ છે, જે માન્યતાઓ છે, એને ચોટીને અને ઈ ચશ્મા પહેરીને, આપણા પૂર્વાગ્રહોને જડતાના ચશ્મા પહેરીને આપણે કોઈ પુસ્તક વાંચતા હોઈએ છીએ. એટલે થાય શું
કે આપણા જે વિચારો છે, આપણી જે જડતા છે, આપણી જે રિજિડિટી છે, જે બી બિલીફ સિસ્ટમ, આપણે જે પણ વિચારો, જે પણ માન્યતાઓ છે, એની સાથે પુસ્તકમાં લખેલું છે એ મેચ ન થાય એટલે પુસ્તક રદિયો છે. બરાબર છે. હવે ગીતા માટે આપણે આવો ભાવ તો ન લાવી શકીએ, કારણ કે ગીતા આપણા માટે પૂજનીય ગ્રંથ છે. પૂજનીય છે. પણ ગીતાની અંદર અમુક એવા અમુક વર્ણનો મળતા હોય છે પ્રેક્ટિસ કરવા માટેના, કે એ વાંચીએ તો આપણને એમ થાય કે ભાઈ આજના સમયમાં તો આ ચાલે નહીં, કારણ કે આપણે એવું માની છીએ આજના સમયમાં ન ચાલે, કારણ કે આપણને કરવું અઘરું પડે છે. બરોબર છે. આપણે ઈ સ્વીકારતા નથી કે મારી મહેનત ઓછી પડે છે એને અપનાવવાની, કે મારી રેડીનેસ, મારી તૈયારી ઓછી પડે છે, એટલે આપણે આપણો ઈગો સ્વીકાર નથી કરતો, એટલે આપણે શું કહીએ કે આ હવે ન ચાલે, એમ કરી અને તરત આમ બંધ કરીને મૂકી દઉં. એટલે જો તમે જેમ કીધું કે જો આપણે એમાંથી કેવી રીતે શીખી શકીએ, તો પહેલો તો પગથિયું ઈ છે કે મગજ ખુલ્લું રાખીને કોઈ પણ પ્રકારની જડતાથી શૂન્ય થઈને ખોલીએ. બીજું, ઘણી વખત મૂળ સ્ત્રોત, મૂળ લિટરેચર જેમ કે ગીતા મૂળ રૂપે તમે વાંચો તો તમને કદાચ ન પણ સમજાય એ દરેક, કારણ કે દરેક માણસનું માનસિક સ્તર અલગ અલગ રહેતું હોય છે. આપણે કમ્પેર ના કરી શકીએ. અમુક માણસને સમજાઈ જાય, તરત સમજાઈ જાય, અમુક માણસ કોઈ સમજાવવા વાળું જોઈએ. તો જ્યાં આપણને તકલીફ પડે, જ્યાં આપણે થાય, તો આપણામાં એવી વિવેક બુદ્ધિ, આપણામાં એવું ફિલ્ટર કરવાની એવી શક્તિ હોવી જોઈએ કે મને તો નથી સમજાતું, પણ મારી ફિલ્ટર મારી આમ ગળણી એટલી મજબૂત હોવી જોઈએ કે જેને કયો બીજો એવો સોર્સ છે જેને સમજાઈ ગયું છે એની પાસે હું જાઉં. બરાબર. હવે ગીતા ઉપર હજારો લોકોએ લખ્યું છે, બોલ્યું છે, બરાબર, અને બધા પોતપોતાની રીતે અલગ અલગ રીતે લખ્યું છે. બધા સાચા જ હશે પોતપોતાની રીતે, પણ મને કામમાં શું આવી શકે છે? વિવેકાનંદનો ગીતા ઉપર અલગ મંતવ્ય છે, વિનોબા ભાવેનો અલગ મંતવ્ય છે, ગાંધીજીનો અલગ મંતવ્ય છે. ગીતા એકની એક છે, પણ દરેક મહાનુભાવ એને પોતાની રીતે જુએ છે, પોતાની રીતે એમાંથી પ્રેરણા લે છે. એટલે ગાંધીજીએ પણ ગીતાજી ઉપર લખ્યું છે, વિનોબા ભાવે ખૂબ લખ્યું છે, કેટલા બધા આપણા સાધુ સંતોએ લખ્યું છે. હવે તો મોડર્ન ઘણા બધા ફિલોસોફરોએ પણ ગીતા ઉપર લખ્યું. તો મારી પર્સનાલિટીને શું મેચ થાય છે, અને એવો કયો વક્તા છે કે એવો કયો સ્ત્રોત છે કે જેની પાસે હું પહોંચું અને મને મારા પ્રશ્નોના સમાધાન થઈ શકે. તો એક તો વસ્તુ કે આપણા પૂર્વગ્રહ શૂન્ય થવા જોઈએ, અને બીજું ઈ ફિલ્ટર કરતા તો આપણને આવડવું જોઈએ. હવે એનો કોઈ રસ્તો નથી, એ આપણા સિવાય કોઈ કરી ન શકે. એટલે બીજું કે ફિલ્ટર આપણને કરતા આવડવું જોઈએ કે આપણે કોની પાસેથી માર્ગદર્શન લેવું, કોની પાસેથી લેવું છે. આ બે વસ્તુ માનું છું કે જો સાચી અને વ્યવસ્થિત તમારા જીવનમાં ગોઠવાઈ જાય તો આ ગ્રંથો છે એ તમારા લાઈફમાં મેજિક કરી શકે. આ મારો જાત અનુભવ છે. આ સેમ વસ્તુ આપણા લાઈફની અંદર એક મેજિક ક્રિએટ કરવાની આની અંદર શક્તિ આજે પણ એટલી છે. સરસ, ફાઇન. ખૂબ સરસ. અને દિલીપભાઈને જવાબ મળ્યો, ઘણા બધાને મળ્યો આ સવાલના જવાબથી. તમે એક વાત કરી હતી મદારી સાપ અને ઉંદરની સ્ટોરી વાળી, મને તો ખૂબ ગમી. હજારો લોકોને કહેશું આપણે. પણ એક સવાલ એવો ઉઠ્યો કે ધંધામાં શ્રી કૃષ્ણ બનવું જોઈએ કે શ્રીરામ બનવું જોઈએ? જો બહુ સરસ પ્રશ્ન છે. ધંધામાં શ્રી કૃષ્ણ બનવું જોઈએ કે શ્રીરામ બનવું જોઈએ? તમે મેનેજર છો કે બોસ છો કે શેઠ છો, તો તમારા નીચે કામ કરવા વાળી જે ટીમ છે, એ ટીમ જો નવી હોય, જેને સૂઝબૂઝ ઓછી હોય, અથવા તો સાવ નહીવત હોય, જેનામાં ટેલેન્ટ બહુ ઓછું હોય પણ શું કરવું ટેલેન્ટનું એ ખબર નથી, ઉત્સાહ ઘણો હોય, મતલબ મારી નાખું, તોડી નાખું, આમ મેં ન કીધું કે આકાશમાં પથ્થર ફેરવું તો સુરંગ કરી નાખું, ધરતીમાંથી પાણી કાઢી નાખું. ટીમની અંદર ઉત્સાહ બહુ છે પણ નોલેજ નથી, કરવું શું એ ખબર નથી. આવા જો તમારી પાસે ટીમ મેમ્બર્સ હોય ત્યારે રામ બનવાનું, કારણ કે રામ પાસે વાનર સેના હતી. વાનર સેના પાસે શક્તિ ઘણી છે. એમાં જાંબુવનજી અને હનુમાનજી ને અંગદ ને એવા બે ત્રણ ને બાદ કરો તો જાજુ માનસિક સ્તર નથી, કારણ કે વાનરો છે, વાનરો પાસેથી શું એક્સપેક્ટ કરે. હનુમાનજી જેવા અમુક અપવાદો હોય કે બુદ્ધિમત્તા વરિષ્ઠ કે વાનર હોવા છતાં પણ
બુદ્ધિ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ના દેવ ગણે છે, પણ બધી આખા એ અપવાદ છે. તો જ્યારે તમારી ટીમમાં 99 જેવા લોકો હોય જેનામાં ઉત્સાહ ઘણો છે, તમે આમ દોડી જાઓ તો એ આમ આમ તમે ધારો એવું પરિણામ લાવી શકવાની એનામાં તેવો હોય, પણ નોલેજ નથી, ત્યારે રામ બનો, ફ્રન્ટ થી એને લીડ કરો, તમે આગળ ઉભા રહો અને લીડ કરો, દોરી જાઓ. અને જ્યારે તમારી ટીમમાં સોફિસ્ટિકેટેડ, નોલેજેબલ, ટેલેન્ટેડ લોકો, આમ દુનિયાના બેસ્ટ ઓફ ધ બેસ્ટ ટેલેન્ટ કહેવાય એવું તમારું જો તમારી પાસે ટીમ હોય, તો ત્યારે કૃષ્ણ બની અને ખાલી સારથીનો રોલ નિભાવવાનો, કોઈ પૂછે ત્યારે જવાબ આપવાનો, બાકી કઈ નહીં. કારણ કે તમારી પાસે અર્જુન છે જે દુનિયાનો શ્રેષ્ઠ બાણાવર છે, આર્ચર છે. તમારી પાસે ભીમ છે જે દુનિયાનો શ્રેષ્ઠ ગદાધારી છે. તમારી પાસે યુધિષ્ઠિર છે જે દુનિયાનો શ્રેષ્ઠ ભાલો ફેંકી શકે છે. આ નીરજ ચોપડા એમના ભાલો ફેંકીને સુવર્ણ, યુધિષ્ઠિર દુનિયાનો શ્રેષ્ઠ ભાલો ફેંકનારો. તમારી પાસે એવી જો ટીમ છે તો ત્યારે તમારો રોલ સ્ટ્રેટેજિક રોલ આવી જાય કે જ્યારે જરૂર પડે ત્યારે કોઈ કન્સલ્ટ કરે ઈ પૂરતું, બાકી નહીં. બાકી આપણે સારથી બની અને ઘોડો ચલાવવાનો. તો એવી જો ટીમ હોય તો કૃષ્ણ બનો. એટલે એક જ માણસે રામ પણ બનવું પડે અને કૃષ્ણ પણ બનવું પડે. કયા માણસ પાસેથી આપણે કામ કઢાવીએ છીએ એ પ્રમાણે. ખૂબ સરસ, મને સવાલનો જવાબ સારો મળ્યો. સંદીપજીને કંઈક સવાલ ઉપજ્યો છે, કેમ કે એ અમારા અર્જુન છે અમારી ટીમના, એટલે અર્જુનને તો સવાલ ઉઠે સારથીઓ પાસે. તો આજે તમને સારથી સમજી બેઠા છે, તો સંદીપજી જણાવો તમારો ભાઈ સવાલ. દીપાલી દીદી બહુ જ સરસ, માઇન્ડ બ્લોઈંગ ને ફેન્ટાસ્ટિક એવો અવાજ કપાય છે, અવાજ કપાય છે ભાઈ. હેલો, અવાજ થોડો કપાય છે સંદીપભાઈ. હેલો, હા બોલો બોલો. હા દીપાલી દીદી, તમારો સેશન એકદમ માઇન્ડ બ્લોઈંગ, ફેન્ટાસ્ટિક અને બહુ જ એનર્જી ભર્યો એવો હતો. અને સમજો ને કે એનર્જી એટલી ભરાઈ ગઈ છે કે જ્યાં સુધી ઓલું વિશ શિવજીએ રાખ્યું હતું ત્યાં સુધી અમારી એનર્જી પહોંચી ચૂકી છે. અને સવાલ એવો છે કે ઘણીવાર માણસ ના જીવનમાં એવા પણ પ્રસંગો આવે જ્યારે એને એવું લાગે કે હવે ડિમોટિવેશન ટાઈપ જ્યારે આવે, તો મારો સવાલ એવો છે કે જ્યારે તમને એવું ક્યારેક ફીલ થતું હશે કે ડિમોટિવેશન ટાઈપ, તો તમને એનર્જી ક્યાંથી મળે? ક્યાંથી તમને એ ઉત્સાહ પાછો તમે ફીલ કરો છો, રિફિલ કરો છો પોતાની અંદર? જો હું એમ કહું કે હું હંમેશા આ જ એનર્જીથી 90% સંજોગોમાં ખૂબ એનર્જીથી જ ભરપૂર હોઉં છું. મારો અવાજ જ આમ બુલંદ જ હોય છે. મને કોઈ આમ મને નમાલું રહેવું પસંદ નથી. સ્પોર્ટ્સ થી મને આ ગુણ મળ્યો છે ત્યારથી જ. અને આ મારો એક વ્યક્તિગત મારો એક પ્રકારની પર્સનાલિટી. પણ જો હું એમ કહું કે હું હંમેશા આમ જ હોઉં છું, મારા જીવનમાં ક્યારેય લોઝ આવતા જ નથી, ક્યારેય હતાશા કે ઉદાસી કે એવું આવતું જ નથી, તો બહુ ખોટી વાત હશે. બિલકુલ આવે છે. માણસ જેવી માણસ છું, અને આટલા વાંચન કર્યા પછી, આટલું બધું સમજ્યા પછી પણ આ બધા જ વસ્તુ, ઉદાસી, હતાશા, નિરાશા બધું ફીલ થાય છે. પણ હું એમ માનું છું, મને અત્યાર સુધીનો અનુભવ એ રહ્યો છે કે મારી નીચે મારા ઘરમાં મારી પોતાની લાઇબ્રેરી છે, તો ત્યાં હજારો પુસ્તકો છે, વાંચેલા છે, બધું બરાબર. ઘણી વખત એમ થાય કે આ મેં વાંચ્યું છે ને અત્યારે ઠીક છે, આ કઈ કામનું નથી, આ બધું એમ પડીને એમ રાખી. એટલે લાઇબ્રેરીમાં તો હોય, વાંચી લીધી હોય, પછી એમ થાય કે આ તો મને કઈ કામની નથી, એમ કરીને પછી વાંચી અને પછી આને રાખી. ઈ સમયે મારી માનસિક સ્થિતિ અલગ હોય તો ત્યારે મને ન પસંદ આવે. હું તમને કહું છું કે કેવી રીતે હું રીએનર્જાઇઝ થાય. પણ માનો કે એવો કોઈ પ્રસંગ આવી ગયો, XYZ કોઈ પણ પ્રકારનું પર્સનલ એવું કોઈ રીઝન આવ્યું, પ્રોફેશનલ રીઝન આવ્યું, કાંઈ પણ એવું આવ્યું, એટલે મને છે ને તરત એ કુદરતી, તમે કહો કે ગમે, મને તરત ઈ પુસ્તક યાદ આવે. આવું મેં કંઈક 3 વર્ષ પહેલા 2017માં આવું એકાદિક વાંચ્યું હતું. એટલે પછી છે ને હું જઈ અને ઈ સંપૂર્ણ ઈ પુસ્તક કાઢું અને મેં એમાં લીટી કરી રાખ્યું, જ્યાં જ્યાં મને જે વિચારો ગમતા તો લીટી મારી યાદ. અને કુદરતી રીતે એવા સંયોગો બની જતા હોય કે પહેલા મને એ નકામી લાગી વસ્તુ, કોઈ એક સમયે મને ઈ જ વસ્તુ સાચી. પોઈન્ટ 1 કે ક્યાંથી મને જરૂરી સમયે ક્યાંથી વિચારો મળી આવે છે, કે જરૂરી સમયે મને ક્યાંથી ઉર્જા મળી આવે છે. તો એ
જીવનમાં અમુક સાચા અને સારા મિત્રો હોવા બહુ જરૂરી છે, પરિવાર ઉપરાંત પણ. આપણો પરિવાર તો ખૂબ એક ઇમોશનલ સપોર્ટ આપણને આપતો જ હોય, પણ એક બીજી રીતે આપણને ન્યુટ્રલ પોઈન્ટ થી આપણને મૂલવી શકે, ન્યુટ્રલ પોઈન્ટ થી આપણને સારું નરસું ખરાબ પડછું આપણને કહી શકે, એવા મિત્રો અમુક એક બે મારા જીવનની અંદર છે, અને એનાથી ઉર્જા મળતી હોય છે. મોટામાં મોટું મારો સ્ત્રોત કહું તો મારા પુસ્તકો છે, અને મારા બાપુજીની અમુક કહેલી વાતો એ ક્યારેક ને ક્યારેક ઇકો થતી હવે તો એ છે નહીં, પણ આ એક બ્યુટી છે સ્મરણોની, કે વ્યક્તિ હોય નહીં અને છતાંય પણ એની વાતો તમારા જીવનમાં કેવી રીતે બળ પૂરું પાડતી રહે, આ પણ એક બહુ મિસ્ટ્રી છે, આ મેજિક છે કે વ્યક્તિ ગયો એને દસકો થઈ ગયો, પણ એની કહેલી વાતો અમુક હજી તમને ક્યાંક ને ક્યાંક કામ લાગતી હોય એવા જ પોઈન્ટ ઉપર ટાઈમે. અચ્છા, ક્યારેય સમજાણી ના હોય. આવું આપણે બધે થાય, પપ્પાએ કહેલી વાતો, દાદાએ કહેલી વાતો, મમ્મીએ કહેલી વાતો, એ સમયે રદીઓ લાગતી હોય, પણ અમુક એવા સંજોગો આવી જતા હોય ત્યારે એ જ વસ્તુ, એટલે આ મિક્સચર હોય છે. તો જેવી રીતે કોઈ તમને જે રીતે પ્રેરણા મળતી હોય એ જ રીતે, એટલે આનો કોઈ આ જ બધા મારા સ્ત્રોત છે. થેન્ક યુ સો મચ. બહુ જ અને આનંદ થયો આજના સેશનમાં. અને તમે જે ભગવદ્ ગીતાની વાત કરી, તો મેં લગભગ મારા જીવનમાં 3 વાર ભગવદ્ ગીતા વાંચી છે, અને 3 વાર આવું જાણવા મળ્યું છે કે આ લાસ્ટ ટાઈમ મેં વાંચ્યું ત્યારે તો આ શીખવા જ ના મળ્યું. તો એ પણ જી બિલકુલ બિલકુલ. હા, તો તમે 500 વાર વાંચશો તોય તમને એવું લાગશે કે આમાંથી આ રીતે તમે આ વસ્તુને પ્રસંગને સમજ્યો જ નથી. કારણ કે હું મારો અનુભવ કહું છું, મેં અનેકો એક ને એક વસ્તુ ભાગવત મેં અનેકો વખત વાંચ્યું છે, જ્યારે વાંચું છું ત્યારે મને નવું લાગે, નહીતર તો હું બોર ના થઈ જાઉં. 10 વાર કથા કરું તો એક ને એક કથા વક્તા પોતે બોર થઈ જાય, સાંભળવા વાળો તો બોર થતો પછી થાય, બરાબર. પેલા તો વક્તા જ બોર થઈ જાય, પણ મને હું જ્યારે એની પાસે જાઉં છું મને કંઈક નવું મળે છે. અને આ જેન્યુન એકદમ ઓથેન્ટિક વાત કરું છું, ક્યારેય મને એ વાસી, ક્યારેય મને એની એ રટાયેલી વાત મને લાગતી નથી, હંમેશા મને નવી લાગે છે, કારણ કે મારો હંમેશા એ નજરિયો બદલે છે. આના જેવું છે, તમે ઓલો પથ્થર હોય ને, પથ્થર એના ઉપર એક વાર દોરી ઘસો ને તો એમાં નિશાન ના પડે, બીજી ત્રીજી વાર, 5મી વાર, 10મી વાર, હે ને? તો જેમ જેમ દોરી એમાં ઘસાતી જાય ને એના ઉપર પથ્થર ઉપર દોરીના નિશાન આવવાનું. એમ આ શાસ્ત્રોની પાસે તમે જેમ જેમ વધુ જાઓ એમ એની છાપ તમારા ઉપર ઊંડી ઊંડી ઊંડી. એક બે વાર ની આ વસ્તુ જ નથી. તમે એમ કહો કે મેં એક વાર વાંચી લીધી, હું ધરાઈ ગયો ને બસ હવે પૂરું આપણે જાણી લીધું, સમજી લીધું, તો આ એક બે વારની વસ્તુ જ નથી. જ્યાં સુધી આને તમે રિપીટ મોડ ઉપર નહીં લઈ આવો ત્યાં સુધી આ આપણને એમ લાગે છે સમજાઈ ગયું, પણ જ્યાં સુધી આને મિનિમમ 15-20 વખત તમારા અભ્યાસમાં ના લાવો ત્યાં સુધી તો સમજાવવાની કોઈ શક્યતા જ નથી. એટલે જ્યારે વાંચશો ત્યારે તમને નવી લાગશે. આ એની બ્યુટી છે, આ એની ખૂબસૂરતી છે. થેન્ક યુ દીદી, થેન્ક યુ. તો ખૂબ સરસ. આજે અમને એક કદમ સાહિત્ય કી ઓર, તો ખરેખર અમે સાહિત્ય બાજુ ગયા આજે. સિદ્ધિજીનો કોઈ પ્રશ્ન છે? ઓકે ઓકે ઓકે. હા, some lady has to come. Yes. Yes, જય yes. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીપાલી દીદી, તમારું આ સેશન બહુ જ સારું હતું, માઇથોલોજી વાળું. અને તમે આજે મને કીધું હતું, હમણાં કોરોનામાં પણ બધા રામાયણ યુથ યંગસ્ટર્સે બહુ જોયું, તો ઘણું બધું શીખ્યા પણ અમે એનાથી. અને હજી પણ અમને ઇન્ટરેસ્ટિંગ છે કે હજી પણ અમે હજી એકવાર આવે તો હજી એકવાર જોઈએ. પણ મારો આજનો પ્રશ્ન એ છે કે નારી શક્તિને તમે પ્રોત્સાહન કરવા માટે શું કહેવા માંગો છો? વિવેકાનંદજીએ મને બહુ સરસ લાગે. વિવેકાનંદજી પાસે અમુક શિષ્યો ગયા અને કીધું કે ભાઈ આપણે સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે આમ કરવું જોઈએ, એના માટે એક સમિતિની રચના કરવી જોઈએ, એના માટે આપણે આમ કરવું જોઈએ. એટલે બધા પુરુષો વિવેકાનંદજી પાસે સમાજના પુરુષો ગયા અને કે ભાઈ આપણે આમ કઈ કરશું, તેમ કરશું, આમ કરશું. વિવેકાનંદજીએ કીધું કે સ્ત્રીઓને શું કરવું જોઈએ એની સમિતિ તમે પુરુષો બનાવશો? વિવેકાનંદજીનો જવાબ. એટલે
વિવેકાનંદજીએ કીધું કે લેટ ધ વુમન બી હરસેલ્ફ. એને એની રીતે એને તમે કંઈક કરવા દો, આગળ તો એ આપોઆપ વધી જશે. તમારે એને આગળ વધારવાની જરૂર નથી. આ એક બહુ મોટી ભૂલ પડેલી માન્યતા છે કે ભાઈ એને કંઈક આગળ વધારવી પડશે, એને કોઈકે સપોર્ટ કરવો પડશે, એને કોઈકે આ પુશ કરવું પડશે. એને બસ એ જો સાચું અને સારું કામ કરતી હોય તો એને એની રીતે આપણે કરવા દઈએ ને તો એની પાસે કેપેસિટી છે જ, કેપેબિલિટી છે જ. અને અમારો વિડીયો બહુ વાયરલ થયો તો એમાં મેં એમ કીધું હતું કે ભાઈ હવે વુમન હેઝ બ્રાઇટ ફ્યુચર મોર ધેન મેન. હું તો ઇક્વાલિટી માનું છું, એવું કઈ નહીં બોલા ફેમિનિઝમના ઝંડા લઈને આપણે કાંઈ ફરતા નથી. એટલે આપણે મેન વુમનમાં કાંઈ ફરક રાખતા પણ નથી માનસિક રીતે. તો મારે વિડીયો બહુ વાયરલ થયો તો તમને જોવા મળશે કે ભાઈ પુરુષ પાસે છે ને મસ્ક્યુલન તાકાત છે, એની પાસે મસલ્સનો પાવર છે. એ મોટું ઝાડ કાપી શકે, મોટો પથ્થર ઉપાડી શકે. રેલવે માંથી ઉતરો તો મોટી મોટી બેગ છે આપણે પુરુષોને, ભાઈને, પપ્પાને, પતિને પકડાવી દેતા હોય. આપણું કામ નહીં, એક્સેપ્ટ ઇટ, આપણું એ કામ જ નથી. અને આપણે કોઈ પુરુષ પાસે ઉપડાવી શકીએ, અજાણ્યો હોય તો એની પાસે ઉપડાવવાની તાકાત આપણી પાસે છે, બરાબર. એ દરેક સ્ત્રી પાસે એ શક્તિ છે. અજાણ્યા પુરુષ પાસે ટ્રેનમાંથી પોતાનો સામાન ઉપડાવી શકે. તો પુરુષ પાસે મસલ પાવર છે, પણ સ્ત્રી પાસે પોતાના લાગણીઓને ને ઇમોશનને બેલેન્સ કરવાની તાકાત છે, પીડા સહન કરવાની તાકાત છે. પ્રસૂતિની પીડા તમે ઇમેજિન કરી શકો? ઇમેજિન તમે ના કરી શકો. 100 વીછી અત્યારે ડંખ મારતા હોય એનાથી પણ તીવ્ર એ પીડા હોતી હશે. એ પુરુષોનું એ કામ નથી. પીડા સહન કરવાની શક્તિ સ્ત્રીમાં છે. અને હવે છે ને મસલ પાવરનો જમાનો તો ટેકનોલોજીએ લઈ લીધો છે, મશીનોએ લઈ લીધો છે. હવે કોઈ પુરુષને ક્યાં મોટા મોટા ઝાડવા કાપવા જવા પડે છે? હવે કોઈ મોટો પાણો ઉપાડવો પડે છે? હવે કોઈ મોટો વજન ઉપાડવું પડે છે? એસ્કેલેટર ઉપર આપણે આમાં ટ્રોલી, ઢસડવા વાળી ટ્રોલી બેગ આવી ગઈ છે. એસ્કેલેટર ઉપર રાખી દો, રેલવે સ્ટેશન ઉપર એસ્કેલેટર આવી ગયું, લિફ્ટ આવી ગયું. તો હવે મસલનો ઉપયોગ પુરુષોને કરવો પડતો નથી, બરાબર. એનો જગ્યા મશીને, પુરુષો પાસે જે યુએસપી હતી એની જગ્યા મશીને લઈ લીધી છે. પણ જે સ્ત્રીઓ પાસેની જે આ યુએસપી છે, લાગણીઓના બેલેન્સની, માનસિક બેલેન્સની, ઇમોશન્સના બેલેન્સની, એના માટેનું મશીન, એના માટેની ટેકનોલોજી હજી સુધી સાયન્સ ગોતી શકતું નથી, હજી સુધી. અને શક્યતાઓ પણ નહીવત છે. એટલે લેટ્સ હોપ કે સમથિંગ કમ્સ અપ. બટ અત્યારે હજી એવું લાગતું નથી કે આપણા ન્યુરોન્સને સાયન્સ કઈ મેનેજ કરી શકે એઝ ઓફ નાઉ. તો હું માનું છું કે જે વુમન હેવ કોમ્પિટિટિવ એજ in today's world, એટલે like we have bright future. થેન્ક યુ સો મચ. અને ખાસ કરીને આપણે તો તમે નારી શક્તિની વાત કરીએ તો આપણા માઇથોલોજી, આપણા પુરાણો, આપણા શાસ્ત્રો તો દુર્ગાથી માંડીને, સીતાથી માંડીને, દ્રૌપદીથી માંડીને એકથી એક પાવરફુલ લેડી, પાવરફુલ મહિલાઓથી લબાલબ ભરેલી છે. એટલે આપણા માટે એવી કોઈ નવી વસ્તુ નથી કે સ્ત્રીની અંદર તેજસ્વીતા હોય, મેધા હોય, ઇન્ટેલિજન્સ હોય, જ્ઞાન હોય, તેજસ્વીતા હોય. વાલ્મીકી રામાયણની સીતા તો વોરિયર છે, એમાં તો યુદ્ધ કરવાની ક્ષમતા પણ છે. રામચરિત માનસની સીતા છે એ થોડીક ડોમેસ્ટિકેટેડ છે, થોડીક શાંત સ્વભાવની, શાંત સ્વભાવના છે. વાલ્મીકીના સીતા તો યોદ્ધા છે, એનામાં વોરિયર કેપેસિટી છે. તો આપણી તો સ્ત્રીઓ વારસાઓ એવો મળ્યો છે કે જસ્ટ યુ ગો બેક ટુ યોર રૂટ્સ. આપણા રૂટ્સ પાસે વયા જાઓ તો આપણી સ્ત્રીઓને ત્યાંથી જ ઉર્જા મળી જશે. યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ વેસ્ટ. હજી યુએસ ની અંદર હજી સુધી કોઈ ફિમેલ પ્રેસિડેન્ટ બની નથી. You know, we say a lot of things about Europe, we say a lot of things about US. US is so far, is so ahead in terms of women rights, women empowerment. ત્યાંની સ્ત્રીઓ આમ ને ત્યાં. યુએસ જેવા દુનિયાના સૌથી નંબર 1 દેશમાં હજી સુધી કોઈ ફિમેલ પ્રેસિડેન્ટ રહી નથી. લાસ્ટ ટાઈમ ટ્રમ્પની સામે હતા, બરાબર, એ ના આવ્યા. આ વખતે જો બાઇડનની સામે હતા, એ પણ ન આવ્યા. એટલે
ત્યાં હજી પણ તમને લાગે કે એ બહુ માનસિક રીતે બહુ આગળ પડતા છે કે બહુ આમ છે કે તેમ છે, અંદર ખાને એ લોકોનો સોસાયટીનો ફેબ્રિક તમે જુઓ, સામાજિક જીવન તો બહુ બહુ પછાત જ છે. કાંઈ જાત બ્રાન્ડેડ કપડાં પહેરી લેવાથી કોઈ સામાજિક જીવન સમૃદ્ધ બનતું નથી. ઉલટા ભારતના સર્વોચ્ચ પદ ઉપર તો ઇન્દિરા ગાંધી રહી ચૂક્યા છે. અહીંયાના પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર, આપણે તો બધું સ્ત્રીઓ રહી ચૂકી છે. આપણા માટે નવાઈની વાત નથી, કારણ કે આપણા શાસ્ત્રોનો વારસો છે, આપણા માટે નવું નથી. એના શાસ્ત્રોમાં, બાઇબલમાં અને એને પૂજનીય છે. લાઈક આઈ વર્શિપ બાઇબલ ઓલ્સો. આપણે એને શ્રદ્ધાથી એને નમન કરીએ. પણ બાઇબલ શું કહે છે? ગોડ એટલે હી એટલે ફાધર. એમાં મધરનો કન્સેપ્ટ જ નથી. એ લોકોનો વાંક જ નથી. એ લોકોના મગજમાં જે એની માઇથોલોજીમાં એ જ વસ્તુ છે કે ભાઈ ભગવાન એટલે તો પુરુષ જ હોઈ શકે, સ્ત્રી તો હોઈ જ ના શકે. તો એ વારસો એને એની વાર્તા કથામાંથી એવો મળે છે. આપણો વારસો આપણને દુર્ગાનો, સરસ્વતીનો, લક્ષ્મીનો, કાળીનો એવો મળે છે. આપણી પાસે રીચ કલ્ચર છે. ખૂબ સરસ. નારીઓ વિશે કીધું એટલે પ્રવેશ દોરે અમારું સન્માન કરે. આજે અમારી 10 બહેનોએ મારો આ હાથ સરસ મજાનો વારો ભર્યો. ખૂબ સરસ. એટલે ખરેખર બધે જ અત્યારે બહુ જરૂર છે બધાની જ. અત્યારે જયભાઈ કંઈક સવાલ લઈને આવ્યા છે. આજે કંઈક આ વિશેષ એપિસોડ જઈ રહ્યો છે. વધીને 10 ને 10:15 થતા હોય, કાં વધીને 10:18 થઈ હોય, પણ આજે તો 10:38 થયો, રેકોર્ડ તૂટી ગયો. મને એમ થાય છે કે મેં હજી 10% જ બોલવું છે. મારે જે બોલવું હતું 90% તો મારે બાકી રહ્યું છે. સાચી વાત છે. આપણે એમાં એપિસોડો 1, 2, 3 એવી રીતે લોન્ચ કરશું ચોક્કસ. જયભાઈ, તમારો કંઈક પ્રશ્ન છે, ચોક્કસ જણાવો. જી હા, ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ થેન્ક ટુ દીપાલી દીદી કે એમને જે 3 સક્સેસ મંત્ર કીધા બિઝનેસના, બે તો આપણે બધાને જ ખબર હતા કે ટેકનોલોજી અને સાયકોલોજી, પણ આજે આ માઇથોલોજી જે કીધું એના પરથી એમને જે બધી સ્ટોરી લિંક કરી છે બિઝનેસ સાથે એ એકદમ શાનદાર હતી. કેમ કે હું પણ MBA ની માર્કેટિંગ છું, તો મેં પણ આપણે આ લેવલનું આપણે કોઈ દિવસ વિચારવામાં જ નથી આવ્યું. અને મારો એક સવાલ તમને એમ કે દીધી કે તમે સ્પોર્ટ્સ, એજ્યુકેશન એન્ડ માઇથોલોજી આ ત્રણ વસ્તુમાં તમે અચીવમેન્ટ તમારા છે, તો આ ત્રણ સેક્ટર તો અલગ અલગ છે, તો તમારું સ્પેશિયલ માઇથોલોજી પર જવાનું કોઈ રીઝન હશે કે મતલબ વોટ વોઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? કોઈ પર્ટિક્યુલર? Mythology has always been my area of interest from my childhood. એટલે મને નાનપણથી, કારણ કે અમારા ઘરનો વારસો જેવો છે. અમે હરિદ્વારમાં જાઓ તો અમે લોકો દિવાળીમાં ફરવા જાય કે મામાના ઘરે જાય ઉનાળાના વેકેશનમાં, તો અમે ઉનાળાનું વેકેશન હોય કે દિવાળીનું વેકેશન હોય તો અમારું એક જ ફેમિલી આઉટિંગ થતું હરિદ્વારમાં. કારણ કે મારા બાપુજી ત્યાં રહેતા, દાદા ત્યાં રહેતા, તો અમે એટલે ત્યાંથી આ એ ઘરનો માહોલ છે. એમાં મારો કોઈ રોલ નથી. એ મારા માતા પિતાને શ્રેય જાય છે, મારા બાપુજીને જાય છે. એ માહોલ એને બનાવ્યો છે. જેવા માહોલમાં બાળક ઉછળતું હોય એવા વિચારો દ્રઢ થતા જાય ધીમે ધીમે. એવું ઇન્ટરેસ્ટ એનામાં જાગતું જાય. એટલે આઈ એમ લકી કે મને એવો માહોલ મળ્યો છે. તો એ તો હંમેશા જીવનમાં ઝુકાવ મારો એ તરફ હતો. પણ સ્પોર્ટ્સમાં મને યાદ છે કે 2nd સ્ટાન્ડર્ડમાં ભણતી, બીજું ધોરણ, ત્યારથી શેરી ગલીના છોકરાઓ સાથે રમતી. મારા નાની હતી ત્યારે સ્ત્રી મિત્રો મારી બહુ ઓછી રહેતી અને બેનપણીઓ ગ્રુપમાં ઓછી હોય, છોકરાઓ સાથે જ વધારે રમતી. પણ પછી પ્રોફેશનલ કોચિંગ 7મું 8મું ધોરણ ભણી તો મને પ્રોફેશનલ કોચિંગમાં એનરોલ કર્યો. ડિસ્ટ્રિક્ટ, જિલ્લા કક્ષાએ રમ્યું, પછી સ્ટેટ કક્ષાએ રમ્યું, નેશનલ કક્ષાએ રમ્યું. તો એ સમયે એકદમ ક્રિકેટ એકદમ ઓબ્સેશન ઉપર હતું. ના, પછી સાથે ભણવામાં પણ થોડીક ચાંચ ડૂબે અને થોડીક સમજાય એટલે ભણવામાં પણ ઇન્ટરેસ્ટ કરો. સાથે સાથે મને 10th પછી મને લેવું હતું આર્ટ્સ, કારણ કે મને સાહિત્યમાં રસ હતો. અને ભૂલે ચૂકે મને કમનસીબે મારા 10મામાં ટકા આવી ગયા સારા, 85% ઉપર. એટલે મને મારા સ્કૂલના ટીચરોએ આર્ટ્સ લેવા દીધું. હું તો ફોર્મ ભરવા ગઈ હતી કે મારે હવે આર્ટ્સ જ લેવું છે. તો મને હવે ત્યારે શું કહો કે નાની બુદ્ધિ કહો, છોકરનો કહો કે આપણને આટલા મોટા લોકો કહે છે, ઘરેથી કહે છે, ટીચર લોકો કહે છે, આ તો સમજદાર છે ને, આપણામાં શું બુદ્ધિ? એટલે એ નિર્ણય લીધો, ચાલો આર્ટ્સ નથી લેવું, સાયન્સ ઉપર વધારે ફોકસ કરો. સાયન્સ નહીં તો મારું સ્પોર્ટ્સ રહી ગયું.
તો વચનો રસ્તો આપણે કોમર્સ લઈએ, મેનેજમેન્ટ લઈશું. એટલે ત્યાંથી એ વસ્તુ એ યાત્રા ચાલુ રહી અને મેનેજમેન્ટ કર્યું, પછી કોર્પોરેટમાં આવી તો ત્યાં સાથે સાથે આ બધું મારું ચાલતું જ રહેતું. અને ઇવન હું કંપનીમાં કામ કરતી તો અમારી મીટિંગ હોય ને આવી જેમ તમે જે સ્લાઇડ બનાવો છો તો અમારે એવી સ્લાઇડ બનાવવાની હોય, પ્રેઝન્ટેશન, અમારા મંથલી રિવ્યુ આવે કે ભાઈ પરફોર્મન્સ શું છે, આ છે, તો એ ટ્રેકિંગ માટેના મંથલી રિવ્યુ આવે. તો મારા મંથલી રિવ્યુમાં આ બધા ટેબલ ને ગ્રાફ ને એના કરતા મારી પાસે આવી સ્ટોરી જ હું હંમેશા લખતી હોય કે ભાઈ આમ છે રામાયણ આમ. એટલે ત્યારે પણ મને